मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે આજે આપણને જેમના દર્શન થયા એવા સરદાર મંદિરના કોઠારી શ્રી પૂજ્ય પતિત પાવન સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી આદિક સંતોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। બોટાદ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે હિંમત ભગત, જબરદસ્ત। બોટાદ ધામના ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણ જે રંગોત્સવ કર્યો હતો ને એના પછી આટલો મોટો મહોત્સવ જો કોઈ થયો હોય તો પૂજ્યપાદ ગુરુશ્રીના ફાળે એટલે સરદાર મંડળના ફાળે થયો। અદ્ભુત। જે ચરણારવિંદ ભગવાન સ્વામિનારાયણે જેમાં પ્રતાપ મૂક્યો, ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ તો પ્રતાપી જ હતા। 200 વર્ષ પહેલાં સદગુરુવર્ય ગોપાળન સ્વામી પધરાવ્યા પણ હતા, પણ આપણને આ વાતની ખબર નહોતી। એને ઉજાગર પૂજ્યપાદ ગુરુશ્રીએ કર્યા અને વિશ્વના ફલક ઉપર કષ્ટભંજન દેવ જેવો એનો પ્રતાપ વ્યાપી રહ્યો છે। એટલે એવો મહોત્સવ પૂજ્યપાદ ગુરુશ્રીના દર્શન કરી આપ સૌ ભક્તો વતી પૂજ્યપાદ ગુરુશ્રીને ભાવથી દંડવત પ્રણામ કર્યા। બધા જ ભક્તો વતી જય સ્વામિનારાયણ કીધા। પૂજ્યપાદ ગુરુશ્રીએ ખાસ કહેવડાવ્યું કે જેટલા ભક્તો કદાચ નથી આવી શક્યા તબિયતને કારણે કે કંઈક બીજી અગવડતાના કારણે, તો બધા જ ભક્તોને અમારા હૃદયપૂર્વક આશીર્વાદ છે જય સ્વામિનારાયણ કહેજો ને બધા જ ભક્તોને કહેજો કે મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી પણ ઉત્સવ નિહાળે। બધા જોવો છો ને? હા, જોજો, બહુ સરસ ઉત્સવ છે, લાભ લીધા જેવો છે। જેનામાં શક્તિઓ હજી જઈ આવજો। અર્જુન દાદા તમારે જવું પડે, અહીંથી પૂના આમ ડોટા ડોટ કરો છો એ કોઈ ના ન પાડે હે? અરે રે રે, એટલે ના પાડે છે। બહુ સરસ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો। આપણે બળભાગી છીએ કે 175મો શતામૃત મહોત્સવ એના આપણે સૌ સાક્ષી થયા। બહુ અદ્ભુત દાનવીર દાતાઓએ દાન પણ કર્યું અને પૂજ્યપાદ ગુરુશ્રી એવી કથા કરી રહ્યા છે। મહોત્સવની અંદર વ્યવસ્થા પણ ખૂબ છે। જેટલા ભક્તો આવે ને ફૂલ પેક છે, ફૂલ પેક। આમ પગ મૂકવાની જગ્યા નહીં સભા મંડપની અંદર, એટલી બધી ગળદી છે। 50,000 ભક્તો રાત્રિ રોકાણ કરે છે। કેટલા? 50,000 લોકો। જમણવાર તો 1,00,000 થી 1.5 લાખ સુધી પહોંચી જાય છે। આવડો મોટો ઉત્સવ। એટલે જે જઈ શકે હજી જઈ આવજો। હજી તો આજે 28 તારીખ થઈ, 29, 30, 31, હજી 3 આખા દિવસ બાકી છે। તમે તો 3 દીમાં જ આવ્યા ને પાછા। કેટલા દી થયા? 3 દી।
તે આજે રવિ સભાના પ્રારંભમાં આપણે સૌ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણા ભાગ્યમાં આવા જ ઉત્સવ સમયે આવતા રહે, ભગવાનના સુખે કરીને આપણે સુખ્યા થતા રહીએ, ખૂબ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિમાં આપણને ખૂબ પ્રેમ થાય, એવું આપણું જીવન બને. ગઈ રવિ સભામાં શું જોયું હતું આપણે? કોનું આખ્યાન હતું? હિતેન ભગત બોલે છે, જો એક બીજું કોઈ નથી બોલતું. હા, કોણ? બીજા કોઈને યાદ રહ્યું? હિમા દાદા કયો? માંગરોળના નહોતા. મ હતું પણ માંગરોળ નહોતું. માણાવદરના વતની હતા. હવે કોણ? મંજુ કેશાનંદ સ્વામી. પૂર્વાશ્રમનું શું નામ હતું? હે? મંજુ કેશાનંદ સ્વામી તો દીક્ષા પછીનું નામ છે. હરિભગત હતા ત્યારે નામ શું હતું? તમે આપ્યું હતું આ ઉત્તર, ખબર છે? ધીરુબાપા. હવે તો કયો? રાઘવાનંદ સ્વામી કીધું હતું ને, યાદ આવ્યું? તમે રાઘવાનંદ સ્વામી ઉત્તર આપ્યો હતો, પણ એ રાઘવાનંદ સ્વામી નહોતા. ભગતનું નામ રાઘવ ભગત હતું. મંજુ કેશાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું નામ રાઘવ ભગત હતું. એવી જ કંઈક અદ્ભુત ચરિત્રની કથા આજે પણ આપણે રવિ સભાના માધ્યમથી શ્રવણ કરવાનો પ્રયત્ન કરશું. ભગવાન જ્યારે આ પૃથ્વી પર આવે ને, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી પર આવે ત્યારે એની સાથે અનંત મુક્ત આત્માઓ પણ આ પૃથ્વી ઉપર આવતા હોય છે. ભગવાનની ઓળખાણ કરવા માટે, ભગવાનનું સુખ માણવા માટે, ભગવાનમાં પ્રેમ કરવા માટે, પોતે કાંઈક બીજા જન્મમાં અધૂરું રહી ગયું હોય એની પૂર્ણાહુતિ કરવા માટે આવે. શેના માટે આવે છે? કાંઈક રહી ગયું હોય, કાંઈક થોડું ઘણું એ પૂરું કરી આ જન્મમાં ભગવાનના સુખે સુખ્યા થઈ એવા જીવાત્મા ક્યાં જાય છે? પાછા ભગવાનના ધામમાં જાય છે. તેવા જ એક મહામુક્ત આત્માની આજે આપણે ગાથા જોવાની છે. બહુ અદ્ભુત કથા છે, બહુ મીઠી કથા છે. સત્સંગી જીવન આની સાથે થોડુંક સંલગ્ન થાય છે. સત્સંગી જીવન જ્યારે પૂર્ણ થાય છે ને, એના પૂર્ણાહુતિના ભાગમાં શિયાણી ગામના શિવરામ વિપ્ર હરિસિંહ રાજાના કહેવાથી શિવરામ વિપ્ર ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે આવે છે. આગળ આવતર બાપા. બધા આગળ આવતા એક એક સ્ટેપ. એ ખાલી કોના માટે રાખો ખબર નથી પડતી મને. આવતા એક એક સ્ટેપ આગળ આવતા રહ્યો. હા, હજી ભરાશે. આપણે ત્યાં રિવાજ છે 7:30, 7:45, 8, 8:15, 8:30 સુધી આવે. હા, પડી ગયો રિવાજ તો કોણ કાઢે? કા પડી ગયો. આપણે એ વાત જોતા હતા કે હરિસિંહ રાજાને સમાચાર મળ્યા કે અત્યારે ઘોર કડીકાળની અંદર ભગવાન પ્રગટ થયા છે, સ્વામિનારાયણ રૂપે પ્રસિદ્ધિને પામ્યા છે, અનંત આત્માને પોતાને શરણે લે છે. એટલું જ નહીં, આ પરમાત્મા અનંત આત્માને સમાધિ પણ કરાવે છે અને પોતાના ઈષ્ટ સ્વરૂપના દર્શન કરાવે છે. કોના દર્શન કરાવે છે? રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે. આવી સમાધિ કરાવે છે. પણ હરિસિંહ રાજા થોડાક શાસ્ત્ર મર્મગ્ન હતા. એણે શાસ્ત્રો વાંચેલા, એના મનમાં એમ થઈ ગયું કે ઘોર કડીકાળની અંદર પરમાત્માનું પ્રાગટ્ય હોઈ ન શકે, ભગવાનનો અવતાર સંભવિત ન બને, તો આ સ્વામિનારાયણ છે કોણ? કઈ દમ કે પાખંડ તો નથી ને? અને આવો જ આ મનમાં વિચાર થયો. એણે શિવરામ વિપ્રને કીધું, શિવરામ, તું બહુ મોટો વિદ્વાન છો, તારી અંદર શક્તિ પણ માપ રહેલી છે, તો એક કામ કર, આ સ્વામિનારાયણનું પાણી માપવા જા. સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે કે કેમ જો. હવે આ આજ્ઞા લઈ અને શિવરામ વિપ્ર ક્યાં આવ્યા છે? ગરડા આવ્યા છે. ગરડા આવીને શિવરામ વિપ્રએ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપને જોયા છે. ત્યાં શિવરામ વિપ્રનું મન હા પડી ગયું છે, મન હા પાડવા લાગ્યું છે કે સ્વામિનારાયણ ખરેખર સર્વોપરી ભગવાન છે. શિવરામ વિપ્રએ ભગવાન સ્વામિનારાયણને હાથ જોડીને કીધું છે, હે ભગવાન, મને તમારામાં સંપૂર્ણ નિશ્ચય થઈ ગયો છે. મારું મન હવે તમારા સ્વરૂપમાં સંપૂર્ણ લોભાઈ ગયું છે. તમને ભાગવતી દીક્ષા આપો અને મને તમારો સાધુ કરો.
આવું જ્યાં ભગવાન સ્વામિનારાયણે શિવરામ વિપ્રને કીધું છે, ત્યારે શિવરામ વિપ્રને ભગવાન સ્વામિનારાયણે શું કીધું ખબર? પેલા તમે હરિસિંહ રાજા પાસે જાઓ, એને જે મારા સ્વરૂપમાં શંકા છે કે ઘોર કળિયુગની અંદર પરમાત્માનું પ્રાગટ્ય હોઈ ન શકે, એને પેલા નિશ્ચય કરાવો, પછી અમે તમને દીક્ષા આપશું. શિવરામ વિપ્ર પાછા શિયાણી આવ્યા છે અને શિયાણી ગામના રાજા એવા હરિસિંહને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે. નિશ્ચય કરાવ્યા પછી હરિસિંહ રાજા બહુ આનંદને પામ્યા છે. શિવરામ વિપ્રને કીધું, શિવરામ તને પણ ભગવાન મળી ગયા, મને પણ ભગવાન મળી ગયા, હાલ આપણે બંને સાથે મળીને પરમાત્માનું ભજન કરીએ. હરિસિંહ રાજાને શિવરામ વિપ્ર કે સાથે મળીને ભજન મારે નથી કરવું, હું તો ભગવાન સ્વામિનારાયણના એ ભગવા રંગમાં રંગાઈ જવા માટે મારું પ્રાગટ્ય છે. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगी. ऐसी लागी लगन मीरा हो गई मगन. હું તો સહજાનંદી મીરા બનવા માટે તૈયાર છું. મારે કાંઈ તમારો રાજપાટ નથી ભોગવવો, નથી મારે તમારા રાજગુરુ થવું, હું કાંઈ તમારો રાજપુરોહિત બનવા માટે આવ્યો નથી. આ તો તમને મનમાં શંકા ન રહી જાય કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે કે કેમ, એટલે ભગવાન સ્વામિનારાયણે મને જે જવાબદારી સોંપી હતી કે જાઓ તમે હરિસિંહ રાજાને નિશ્ચય કરાવતા હો, એટલા માટે હું આવ્યો. તો હવે મને રજા આપો, હું જાઉં છું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અને થાઉં છું સાધુ. આ ઘટના અહીંયા પૂરી થાય છે. શિવરામ વિપ્ર સાધુ થયા, નામ પડ્યું અખંડાનંદ સ્વામી. પણ આ હરિસિંહ રાજાને જે નિશ્ચય થયો હતો, હવે આપણે અહીંથી બહાર પડવાનું છે. હરિસિંહ રાજાને જે નિશ્ચય થયો હતો એ હરિસિંહ રાજાના ભાઈ હતો. હરિસિંહ રાજાને તો ઘણો મોડો નિશ્ચય થયો, પણ એના ભાઈયાત હતા, બે ભાઈઓ, અજીતસિંહજી અને હમીરસિંહજી, બે સગા, એટલે એના કાકા બાપા એ લોકો ભાઈઓ થતા હતા. એમાં જે અજીતસિંહ હતા ને બહુ મુમુક્ષુ હતા. અજીતસિંહને હજી ભગવાન સ્વામિનારાયણ હજી સત્સંગમાં આવ્યા નથી હો. અજીતસિંહને ભગવાન સ્વામિનારાયણને પ્રાપ્ત કરવા માટે અદ્ભુત એક ચમત્કાર ઘટના ઘટેલી, એ હવે તમને કહું. હજી ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં નથી આવ્યા. હજી કોણ ફરે છે સત્સંગમાં? સદગુરુવર્ય રામાનંદ સ્વામી ફરે છે. આ તો અજીતસિંહ કોણ હતા એટલા માટે હરિસિંહનું આખ્યાન પહેલા તમને કહી દીધું. સમજો, નકા તમારા મનમાં એમ થઈ જાય કે આ ક્યાં કથા લઈ ગયો. કથા લિંકમાં જ છે, સમજો. આપણે પેલા કથા કોની જોઈ? અખંડાનંદ સ્વામી ને હરિસિંહની. એ હરિસિંહના કાકાઈ ભાઈ કોણ હતા? અજીતસિંહજી ને હમીરસિંહજી. હજી ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં આવ્યા નથી. હવે તે વખતની વાત કરું છું. ગામડે ગામડે ફરી અને કોણ સત્સંગ કરાવતું હતું તે વખતે? સદગુરુવર્ય રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ તે વખતે શું હતું? ઉદ્ધવ સંપ્રદાય. અને બહુ ગામડે ગામડે ફરીને એક જ વાત ઘડી ઘડી રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર તો આવવાના છે, થોડોક સમય થશે એટલે એ પરમાત્મા આ સત્સંગમાં આવી જશે. આમ સ્વામી ફરતા હતા. હજી અજીતસિંહને રામાનંદ સ્વામીનું મેળાપ નથી થયો, ઓળખાણ નથી થઈ. અજીતસિંહ ગામડા ફરે છે, પોતાના ઘરેથી નીકળી ગયા છે. રાજવી પુરુષ છે, જડેજા ક્ષત્રિય છે, રાજવી પુરુષ છે, પણ મનમાં વૈરાગ્ય છે કે આ દેહ કરીને ભગવાન જ ભજાય, બીજું કાંઈ કરાય નહીં. મનમાં એવો વિચાર આવતા પોતે ઘરમાંથી નીકળી ગયા. હમીરસિંહે બહુ રોકવાનો પ્રયત્ન કર્યો કે આપણે બંને ભાઈઓ છીએ, તું નાનો છો, તને જોઈતું હોય તો બધું રાત તને હવાલે કરું, તું રાજા બન, મારે રાજપાટ નથી જોઈતું, પણ તું ઘર છોડીને નહીં જા ભાઈ. તે વખતે અજીતસિંહે કીધું કે ભાઈ આનંદ જન્મોથી આપણે રાજ્ય જ કર્યું છે, એવો કયો જન્મ નથી જેમાં વિષય નથી ભોગવ્યા. 84 લાખ યોનિમાં ફરતા ફરતા આવીએ છીએ. આ રાજપાટને મોહ માયાની અંદર એવા આપણે જકડાઈ જઈએ છીએ કે આ દેહ કરીને જે કરવાનું કામ જેના માટે પરમાત્માએ આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે એ કરવાનું શ્યામ શું થઈ જાય છે? રહી જાય છે. આ દેહ કરીને અત્યારે આપણે શું કરવાનું છે? ભજન કરવાનું, પણ સમ્યક ભજન થતું નથી. તો અજીતસિંહના મનમાં પણ આ વેદના હતી. એણે શું કર્યું? તરત જ દસ્તાવેજ કરી દીધો કે અમે બંને ભાઈઓ છીએ, મારી જે કાંઈ સ્થાવર જંગમ મિલકત મારા ભાગમાં આવતી હોય એ બધી મારા ભાઈ હમીરસિંહજીને પ્રાપ્ત
થાય અને હું જાઉં છું ભગવાન ભજવા. હજી કોને મળવું, કોની પાસે જવું, કોને ગુરુ કરવા, કોનું ભજન કરવું કાંઈ ખબર નથી. પણ નીકળી પડ્યા. નીકળી પડતા ફરતા 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 પ્રભાસ પાટણ ગયા છે. પ્રભાસ પાટણ એટલે ભગવાન કૃષ્ણએ જ્યાં પોતાનો પાર્થિવ શરીર એટલે પંચભૌતિક દેહ જ્યાં ત્યાગ કર્યો, પ્રભાસ પાટણ ત્યાં ગયા છે. એનાથી થોડુંક દૂર એક નાનું ગામ આવ્યું. ત્યાં ગામની અંદર બહુ સારામાં સારો સત્સંગ ચાલી રહ્યો હતો. બધા ખૂબ પ્રેમથી ભજન કરે, ધૂન કીર્તન કરે, ભગવાનના નામની આરાધના કરે. અજીતસિંહજીએ પૂછ્યું કે આ ગામમાં કોઈ સંતો રહે છે કે ના, કોઈ સંતો નથી રહેતા. તો આ ગામની અંદર આટલા બધા લોકો સંસ્કારી, સાંજ પડે ત્યાં બધા ભેગા થાય, ભગવાનની આરતી કરે, ધૂન કીર્તન થાય, થોડીક વાર સત્સંગ થાય, બધા સાથે મળી એકબીજાને પગે લાગે, ભેટીને છૂટા પડે. આવું બધું સંસ્કારી ગામ કેવી રીતે? આ ગામ ઉપર કોઈ સદગુરુની છત્રછાયા છે? અને તે વખતે અજીતસિંહજીને ખબર પડી કે આ ગામ ઉપર સદગુરુવર્ય રામાનંદ સ્વામીની કૃપા છે. કોની? રામાનંદ સ્વામીના રંગે કરીને આખું ગામ સત્સંગના રંગથી રંગાઈ ગયેલું છે. અજીતસિંહના મનમાં એમ થઈ ગયું, રામાનંદ સ્વામી કોઈ સામાન્ય હોય નહીં, કારણ કે એને સેવેલો સમાજ આટલો બધો દિવ્ય હોય તે પુરુષ કેટલા બધા દિવ્ય છે. આ વાતને બહુ સમજ્યા જેવી વાત છે. મોટા પુરુષને માપવાનું માપદંડ શું છે ખબર છે? મોટા પુરુષને માપવાનું માપદંડ એ નથી કે એણે કેટલા પરચા પૂર્યા, એને કેટલા જણાને આશીર્વાદ આપ્યા, એના રોગ મટાડી દીધા, અથવા તો કેટલાને દીકરા દીધા, અથવા તો 2 સ્વરૂપ ધારણ કરીને અહીંયા દર્શન આપ્યા, અમેરિકામાં દર્શન આપ્યા. ઘણા બધા લોકો કહેતા હોય કે આ બહુ મોટા પુરુષ છે, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. પણ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી કોણ? એનાથી મોટું ખરું કોઈ? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મત પ્રમાણે મોટા પુરુષને માપવાનો માપદંડ એ છે કે એની નીચે સેવાયેલો સમુદાય, એના જે શિષ્ય વર્ગ છે, એનું જીવન એ કેટલું દિવ્ય છે. એ સદગુરુ પોતે ધર્મ પાળે પણ છે અને પોતાના શિષ્ય વર્ગને પડાવે પણ છે. એના નીચેના વર્ગનું જો જીવન દિવ્ય હોય તો સમજવું સદગુરુનું જીવન બહુ દિવ્ય છે. અને પ્રગટ પરમાત્માનો મેળાપ થયેલો હોય તો જ એનું જીવન એટલું દિવ્ય હોય અને એના સેવાયેલા સમુદાયનું દિવ્ય જીવન પણ એટલું જ દિવ્ય હોય. આપણે આપણા ગુરુને મોટા શું કામ કહીએ છીએ? એના 125 સંતોનું જીવન જુઓ. હાલો 125 સંતો તો એની આજ્ઞામાં રહે છે. અત્યારે અહીંયા હાલ તો આ તો 2 સંતો અચાનક આવ્યા, એ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે આવ્યા છે, પોતાના કામથી આવ્યા છે. આટલો મોટો બોટાદનો ઉત્સવ એની વચ્ચેથી આવ્યા છે. પણ હાલ તો સંતો અહીંયા નથી, બરાબર છે. 1 મહિના માટે તો સરદાર ગયા છે, બોટાદ ઉત્સવમાં ગયા છે. અત્યારે કોઈ અહીંયા આવે અને આપણા અહીંયાના સ્થાનિક લોકોનું જીવન જોવે તો એને કેમ થાય? આટલા પ્રેમથી બધા સત્સંગ કરે છે, ભાવથી કથા વાર્તા થાય, આરતી સ્તુતિ પ્રાર્થના, બધા હરિભક્તો પરસ્પર એકબીજાની પ્રત્યે આત્મીયતા, પરિવારના સભ્યો કરતાં અધિક આત્મબુદ્ધિ હરિભક્તોની સાથે અહીંયા હરિભક્તોને છે. આવું ક્યાંથી થયું? કોના માધ્યમથી થયું? પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષના માધ્યમથી થયું. તો આને મોટા પુરુષ કહેવાય. એટલે અજીતસિંહના મનમાં એમ થઈ ગયું કે સદગુરુ રામાનંદ સ્વામી બહુ મોટા પુરુષ છે, કદાચ પ્રગટ ભગવાન પણ હોઈ શકે. શું સંકલ્પ થયો? કદાચ પ્રગટ ભગવાનનો અવતાર પણ આ પૃથ્વી પર થઈ ગયો હોય અને મને આ રામાનંદ સ્વામીનો મેળાપ કરવો છે. અને આ જ્યારે અક્ષરધામના મહામુક્તો અથવા તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવે છે ને, ત્યારે પોતાના ભક્તોનું જીવન આવી રીતે બદલી દેતા હોય છે. આમથા થોડી પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાત. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આવી વાલે સત્સંગ સ્થાય પો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાત. અક્ષરના વાસી વાલો પર ભાઈઓ દેખીને ભાઈઓ છેટે ચાલે. પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. શું
દેવના દેવ વાલો ધામના ધામી, પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, પ્રેમારે નંદનો વાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. છેલ્લી કડી બહુ સરસ છે. પોતાના જનની વાલે લાજ વધારી રાજ. શું કર્યું? આપણે ભગવાન સ્વામિનારાયણના થયા તો ભગવાન સ્વામિનારાયણ આપણી શું કરી નાખી? લાજ વધારી નાખી. તે આ ગામના લોકોનું જીવન જોઈ અને અજીતસિંહના મનમાં એમ થઈ ગયું કે મારે હવે રહેવાતું નથી, મારે ક્યાં જવું છે? સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે જવું છે. તે પૂછ્યું કે સદગુરુ રામાનંદ સ્વામી ક્યાં બિરાજે છે? સમાચાર મળ્યા સદગુરુ વર્ય રામાનંદ સ્વામી પોતાના 50 શિષ્યોની સાથે લોજ ગામમાં બિરાજે છે. તો અજીતસિંહ ફરતા ફરતા લોજ આવ્યા, પણ લોજમાં રામાનંદ સ્વામી હતા નહીં. રામાનંદ સ્વામી તો ભુજ ગયેલા, અને લોજમાં બધાય કરતા રામાનંદ સ્વામીના વરિષ્ઠ શિષ્ય એટલે મોટેરા સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી એ આશ્રમની સંભાળ રાખતા હતા. બધા ગુરુભાઈઓને સત્સંગ કરાવતા હતા. અને મુક્તાનંદ સ્વામીનો મેળાપ આ અજીતસિંહને થયો. અને મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને અજીતસિંહનું મન કબૂલ કરવા લાગ્યું. પેલા હરિભક્તોના જીવન જોઈને મારું મન કબૂલ કરવા લાગ્યું હતું કે સદગુરુ વર્ય રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. પણ આ સાક્ષાત સૃષ્ટિના સર્જનહારે સાધુતાઈની મૂર્તિ કંડારવાનો જ્યારે વિચાર કર્યો હશે ને, અને સંપૂર્ણ સાધુતાઈ કોઈના જીવનમાં રેડી હશે ને, અને પછી જે મૂર્તિ ઉત્પન્ન થઈ હશે એ કઈ? એ સદગુરુ મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામીનું જીવન એટલું બધું દિવ્ય. મુક્તાનંદ સ્વામીના જીવનને જોઈને અતિશય ખેંચાણ થયું. અને તે વખતે મુક્તાનંદ સ્વામી છે ને કથા કરતા, એટલે રામાયણની કથા કરતા. બહુ અદ્ભુત. લોજની અંદર રામાયણની કથા સ્વામી કરતા, લોકો ગાંડા બનીને કથા સાંભળવા માટે આવતા. સ્વામી એવા જબરદસ્ત વક્તા હતા. અને સમય વ્યતીત થયો. અજીતસિંહજી આવ્યા. અજીતસિંહજીએ નક્કી કર્યું કે આ સંતોને આધારે, આ સંતોની સાથે રહી અને મને મારું જીવિતવ્ય પૂરું કરવું છે. આ સંતોની સાથે રહી, આ સંતોના સથવારે મને પ્રગટ ભગવાન મળી જશે. એટલે રામાનંદ સ્વામી અજીતસિંહજીને પોતાની પાસે રાખ્યા. અજીતસિંહજી પાર્ષદ છે. હજી એને પણ સદગુરુ વર્ય રામાનંદ સ્વામીનો મેળાપ થયો નથી. ઈ અર્ચામાં ભગવાન સ્વામિનારાયણ બરાબર નીલકંઠ વર્ણી વેશે ફરતા ફરતા લોજ આવ્યા. 7 વરસ વન વેઠિયું, વળતો વાલ મેં કર્યો વિચાર, જે અર્થે આયા અવતાર છે તે કરું હવે નિર્ધાર. 7 વર્ષ વન વિચરણ કરતા કરતા ક્યાં આવ્યા છે? લોજની ધરતી ઉપર આવ્યા છે. શુકાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો. શુકાનંદ સ્વામીની સાધુતાઈ જોઈ અને ભગવાન નીલકંઠે નક્કી કરી નાખ્યું કે આ સંતોની સાથે મારા અવતાર કાર્યને હું પ્રારંભ કરું. અને મુક્તાનંદ સ્વામીની સાથે મેળાપ થયો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આદિકના પ્રશ્ન થયા. મુક્તાનંદ સ્વામીની સાથે રહેવાનું નક્કી થયું. બંને જણાએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો. રામાનંદ સ્વામી વળતો પત્ર વર્ણીને લખ્યો કે વર્ણી, સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બધ ભરીને રહેવું પડશે. મુક્તાનંદ સ્વામી થાંભલા જેવા સાધુ છે, એને બધ ભરીને તમે રહેજો. આદિક પછી તો સંતોને પત્ર લખ્યા રામાનંદ સ્વામીએ કે આ વર્ણી છે, બહુ પ્રતાપી છે. હું ઘણીવાર કહેતો, હું ડુગડુગીનો વગાડનારો, ખેલના ભજવનારા આવવાના એ ભગવાન આ જ છે. એટલે તમે બધા વર્ણી પાસે અષ્ટાંગ યોગ શીખજો. ને આ બાજુ રામાનંદ સ્વામીએ ભગવાન નીલકંઠનું નામ સરજુદાસ પાડ્યું. છાણા મેળવા મોકલતા, ઘાસળા ઉપર ઘાસળી મૂકીને ચીબડા લઈ આવતા. આવા ઘણા ઐશ્વર્ય ભગવાન શ્રી હરિએ લોજની અંદર બતાવ્યા. આ બધાના સાક્ષી કોણ થયા? આપણે મૂળ કોનું આખ્યાન ચાલી છે? અજીતસિંહજીનું. અજીતસિંહ બધું જોવે છે કે વર્ણી આવ્યા છે, બહુ પ્રતાપી છે. વર્ણીની સાથે અતિશય હેત થયું. મુક્તાનંદ સ્વામી સાથે અતિશય હેત થયું. સમય જતા પીપલાણાની અંદર રામાનંદ સ્વામી અને ભગવાન નીલકંઠનો પ્રથમ મેળાપ થયો. પણ ભગવાન નીલકંઠ અને રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો એ જ વખતે
અજીતસિંહજી અને રામાનંદ સ્વામીનો પણ પ્રથમ મેળા પીપલાણાની અંદર જ થયો છે. રામાનંદ સ્વામીએ મહારાજને દીક્ષા આપી એની પહેલા અજીતસિંહજીને દીક્ષા આપી છે. કોને આપી છે? અજીતસિંહજીને દીક્ષા આપી છે. અજીતસિંહજીને દીક્ષા આપીને નામ શું પાડ્યું હશે? કાંઈક તો અંદાજો મારો. મહારાજના મોટા ગુરુભાઈ પરમ ચૈતન્યાનંદ સ્વામી. 3 ચૈતન્યાનંદ સ્વામી હતા આપણા સંપ્રદાયની અંદર, મુખ્ય હતા. એક ખાલી ચૈતન્યાનંદ સ્વામી, બીજા શામળિયા ચૈતન્યાનંદ સ્વામી અને ત્રીજા પરમ ચૈતન્યાનંદ સ્વામી, જેને પોતાના ચૈતન્યમાં ખૂબ ભગવાનને ધારવાની શક્તિ હતી. એટલે એનું નામ શું પાડ્યું સ્વામીએ? પરમ ચૈતન્યાનંદ સ્વામી. મહારાજના મોટા ગુરુભાઈ થયા. પછી મહારાજને દીક્ષા મળી. મહારાજનું નામ પાડ્યું સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. સમય જતા ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામીએ જેતપુરમાં પોતાના સ્થાન ઉપર ગાદી ઉપર બેસાડ્યા, ગાદી અભિદાન કરી. હજી જોજો, મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રમાં શંકા થઈ એવી લીલાના માધ્યમથી આપણને જોવા મળે છે કે મુક્તાનંદ સ્વામી સત્સંગ છોડીને ગયા, કે સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખી છે, પછી રામાનંદ સ્વામીને દર્શન દેવા પડે, આ બધું ચરિત્ર છે. પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીને જ્યારથી વર્ણી પ્રથમવાર મળ્યા હતા લોજમાં, અને વર્ણીના ઐશ્વર્ય પ્રતાપ જ્યાં જોયા હતા, ત્યાં મન કબૂલ થઈ ગયું હતું કે આ પ્રગટ ભગવાન છે. એની નિષ્ઠામાં કોઈ દી શંકા આવી નહીં. એટલે મહારાજ પણ ખૂબ પરમ ચૈતન્યાનંદ સ્વામીનો આદર રાખતા. એવા ઘણા બધા સંતો હતા જેણે ભગવાન સ્વામિનારાયણ પહેલા રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી હતી. પછી સમય બધા વૃદ્ધ થયા. 60 સંતો હતા. કેટલા હતા? 60 હતા. છેલ્લા 12 વધ્યા. એટલે 12 સદગુરુ હતા. કેટલા? જે ભગવાન પહેલા જેણે દીક્ષા લીધી હતી. એટલે ભગવાન બધાને મોટા ભાઈ કરીને રાખતા. જેમ પરમ ચૈતન્યાનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, ભાઈ રામદાસજી, આવી રીતે. એટલે મોટા ભાઈ કહેતા. શું કહેતા એમને? મોટા ભાઈ કહેતા. આવા સાધુ થયા, બહુ મહાન સંત. સમય જતા પોતે વક્તા પણ બહુ સારા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે ગામડે ગામડે ફરી અને સ્વામીને સત્સંગ કરવાનો આદેશ કરેલો. સ્વામી ગામડા ફરતા અને સ્વામી કથા વાર્તા કરતા. માણસો આભા બની જાય. અને કથા વાર્તા કરીને સ્વામી એટલું જ કહે કે હે સંતો, હે ભક્તો, હું તમને ખરેખર સત્ય વાત કહું છું, મને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અત્યારે ઘોર કડીકાળની અંદર અનંત આત્માને તારવા માટે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ આ પૃથ્વી પર પ્રાગટ્યને પામ્યા છે. જેટલા જીવાત્મા એને શરણે થાય છે બધાનું આત્યંતિક કલ્યાણ કરે છે. એટલું જ નહીં, આ લોકમાં પણ ભગવાન શ્રી હરિ બધાને સુખી કરે છે. પેલું શું જોઈએ આપણને ભાઈ? પેલું શું જોઈએ? આ લોકનું જોઈએ ને. આ લોકનું સુખ જોઈને જ કોઈ પણ સત્સંગમાં આવે છે. પછી એને ખબર પડે છે કે આ લોકનું સુખ તો અક્ષરધામના સુખ આગળ કેવું છે? નરક તુલ્ય છે, કાક વિષ્ટા તુલ્ય છે. પણ પ્રારંભની અંદર તો આ લોકનું જોઈએ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પણ બધાને સુખી કર્યા છે. અને પારલૌકિક દ્રષ્ટિએ તો માખણમાંથી મોવાળો કાઢે એમ ભગવાન શ્રી હરિ બધાને પોતાના ધામમાં લઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણનો એક એવો ક્રમ હતો કે જ્યારે સંતો ગામડે ફરવા જાય ત્યારે મહારાજ બધાને બાથમાં ગાલીને મળતા, આશીર્વાદ આપીને બધા સંતોને મોકલતા. અને સંતો ગામડેથી પાછા આવે ને ત્યારે ગામની ભગોળ સુધી માણકી ઉપર બેસી અને સંતોને મહારાજ લેવા માટે જતા. સંતો દંડવત કરતા હોય તો મહારાજ પોતે સંતોને દંડવત ન કરવા દે. ક્યારેક ક્યારેક તો પોતે પણ ભગવાન શ્રી હરિ સંતોને દંડવત કરતા અને બાથમાં ગાલીને મળતા. આવો ભગવાન સ્વામિનારાયણનો મૃદુ સ્વભાવ હતો. પણ હવે એક એવી ઘટના ઘટેલી, એક એવું ચરિત્ર પરમ ચૈતન્યાનંદ સ્વામીનું છે જે થોડુંક વિચિત્ર છે. કોઈ દી આવા મહાપુરુષને માન સંભવિત થાય નહીં. પણ ભગવાન સ્વામિનારાયણને પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસેથી બહુ મોટા કાર્ય કરાવાતા. કેટલા મોટા મોટા કાર્ય કરાવાતા. એટલે મહારાજે થોડુંક પરમ ચૈતન્યાનંદ સ્વામીને પોતે કથા વાર્તામાં એને આગળ બેસાડે, એને ખૂબ ભાઈ ભાઈ કરીને બોલાવે. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામીના મનમાં થોડુંક એમ થઈ ગયું કે આ બધા કરતાં હું થોડોક મોટો છું. મહારાજ મને પોતાનો
ભાઈ માને છે ને હું મહારાજનો મોટો ગુરુભાઈ છું, એટલે થોડુંક પોતાના મનમાં બીજા સંતો કરતા શ્રેષ્ઠ હોવાનો માન આવ્યું. એમાં એકવાર ઘટના ઘટી. પૂર્ણાનંદ સ્વામી અને પરમ ચૈતન્ય સ્વામી ગામડા ફરવા ગયા હતા. બંને પાછા આવ્યા અને મહારાજ બરાબર દેવળિયા ગામમાં પધારેલા. આપણે ખબર દેવળિયાનો પ્રસંગ જોયેલો, જાલમસિંહનો, કેશાબાનો. તે મહારાજ બરાબર દેવળિયા પધારેલા અને મહારાજને વતું કરાવવું હતું, મુંડન કરાવવું હતું. તે મહારાજ મુંડન કરાવતા હતા અને મુંડન કરાવતા હતા તો સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજના ચરણોમાં બેસીને જે વાળ આમ અસ્ત્રો મારે ને, જે વાળ પડે ને, એ મુક્તાનંદ સ્વામી પોતાની પછડીમાં ભરતા હતા. આજે સંપ્રદાયની અંદર આટલા બધા મહારાજના નખ અને કેસ છે, એનું કારણ શું? પ્રગટ તત્વ જે સામે હતું, સમજો, પ્રગટ તત્વ જે સામે હતું એને સર્વોપરી ભગવાન સમજતા. કે નખ અને કેસ કોઈને સાચવેલા આવે? નખ અને કેસ એટલે અપવિત્રમાં અપવિત્ર વસ્તુ કહેવાય. વાળ કાપવા પછી સ્નાન કરવું પડે, નખ કાપવા પછી સ્નાન કરવું પડે, પણ છતાંય પણ સંપ્રદાયની અંદર આટલા બધા નખ, આટલા બધા કેસ. હજી તો આ વડતાલનું અક્ષરભુવન હજી ખુલ્યું નથી. એ બધી પ્રસાદીની વસ્તુઓ જ્યારે ઓલા અક્ષરભુવનમાં ટ્રાન્સફર થશે ને ગોમતીના કિનારે, ત્યારે આપણને બધાના નિકટથી દર્શન થશે કે કેટલા બધા વાળ ભગવાન સ્વામિનારાયણના આ નંદ સંતોએ સાચવી રાખેલા છે. તે મુક્તાનંદ સ્વામી બધા કેસ ભરતા હતા. તે નીચે જમીન ઉપર બેઠા હતા. જમીન ઉપર બેઠા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી બંને આવ્યા અને જોયું કે આ મુક્તાનંદ સ્વામી નીચે બેઠા છે, આમ નીચે થોડી બેસાય. એ બંને પાસે ગોદડી હતી, પોતાની ગોદડી બિછાવીને પોતે બંને પણ મહારાજ પાસે બેઠા. મહારાજે આ જોયું. મહારાજ કે અમારા મુક્ત મુનિ સત્સંગની માં એ નીચે બેઠા છે અને આ બંને એના કરતા મોટા પોતાની પાસે ગોદડી બિછાવીને એનાથી ઊંચા આસન ઉપર બેસે. આ યોગ્ય કહેવાય નહીં. કારણ કે મુક્તાનંદ સ્વામી મહારાજને બહુ વાલા હતા, અતિશય વાલા. મુક્તાનંદ સ્વામીનું અપમાન સહેજે મહારાજ સહન કરી શકતા નહીં. એટલે આ બંને ઉપર બેઠા. એટલે થોડોક સમય થયો એટલે આ બંને પાછા ગામડા ફરવા ગયા. એટલે મહારાજ પાછા ઘોડો લઈને સંતોને તેડવા માટે જાય ભગોળ સુધી. સંતો દંડવત કરે, આ બંને દંડવત કરે. મહારાજે સામું પણ જોયું નહીં. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામીને તો હજી બહુ ખોટું ન લાગ્યું, પણ પૂર્ણાનંદ સ્વામીને બહુ ખોટું લાગ્યું. પૂર્ણાનંદ સ્વામી ત્યાં ને ત્યાં ભગવી કંથા ઉતાર નાખી. મારે તેડવા ન ગયા ને, ભેટ્યા નહીં ને, આ લો તમારે ભગવા વસ્ત્ર, મારે નથી રહેવું તમારી પાસે. ક્યાં અહીંયા કઈ ધડો થાય છે અમારો? કેટલા વેશીલા લોકોના માર ખાધા, ન ખાવાનું ન ખાધું, લુખા ગોળા ખાધા, 114 પ્રકરણમાંથી અમે પસાર થયા તમને ઓળખાવા માટે. ને આ વિચાર કરો, પૂર્ણાનંદ સ્વામીને મહારાજ, એમનો અવાજ કંઠ બહુ સારો હતો. પ્રેમાનંદ સ્વામી કરતા પણ પૂર્ણાનંદ સ્વામીનો કંઠ અતિશય સુમધુર હતો. અને એ કંઠ એવો ને એવો રે એટલે મહારાજ પૂર્ણાનંદ સ્વામીને 7 શેર ઘીના કોગળા કરાવતા. 1 શેર એટલે કેટલું થાય હિંમત દાદા? મને નથી ખબર. અડધો કિલો. 7 શેર એટલે 3.5 કિલો ઘીના કોગળા કરાવતા. કોને? પૂર્ણાનંદ સ્વામી. તોય પણ સત્સંગ છોડીને ગયા. સત્સંગ છોડીને ગયા, પૂર્વાશ્રમમાં જતા રહ્યા. નામ પડ્યું ગજા ગઢવી. હવે એમાં એકવાર 69 કાળની અંદર એક ઠેકાણે જમવા માટે ગયા. સદાવ્રત ચાલતું હતું. હવે જમી અને બહુ તીખું હશે, ખીચડીમાં બહુ તેજાના નાખ્યા હશે, તીખું બહુ લાગ્યું. પાણી પીવા માટે ગયા, પણ પાણી પીવા માટે પડાપડી થતી હતી, પાણી મળ્યું નહીં. કોઈ ધક્કો માર્યો તો જે લાઈનમાં હજી નંબર આવ્યો તો ત્યાં છેક છેલ્લે પહોંચી ગયા. તે કવિ તો હતા, શીઘ્ર કવિ. તરત જ પોતે સવૈયો બનાવ્યો કે પૂર્ણાનંદનો ગજો થયો. શું સમજો? પૂર્ણાનંદનો ગજો થયો અને ગઈ વેદવાણી. પૂર્ણાનંદનો ગજો થયો અને ગઈ વેદવાણી. 7 શેર ઘીના કોગળા કરતો આજે પીવાને મળ્યું પાણી. ભગવાનને છોડી દીધા પછી કોઈ વેલ્યુ ખરી? આજે પીવાને મળ્યું પાણી. ખેર, એની કથા આપણે કોક દી લઈશું. બહુ સરસ, એમનું ચરિત્ર પણ બહુ સરસ છે, પણ સંશોધનનો વિષય છે. ઘણી બધી ઠેકાણેથી ભેગું કરવું પડે. મને તો આટલું જ ખબર હતી. એટલે એ તો ગયા, પણ હજી પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગમાં ટકેલા છે.
એમ સમય પછી સમય જતા મહારાજ પોતાના ઐશ્વર્ય દોટને ખુલ્લા મૂકતા મૂકતા 1861ની સાલની અંદર ખૂબ વિચરણ કરી અને 1870ની જ્યાં સાલ આવી છે, મહારાજે સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર કરવાની આજ્ઞા કરી. અને વડતાલના પાયા નખાણા. કથા બહુ જાણીતી છે કે મહારાજે 1 શિખરનું મંદિર કરવાનું કીધું હતું. બ્રહ્માનંદ સ્વામી કેટલા શિખરનું કર્યું? 9 શિખરનું મંદિર કર્યું. 9 લાખ પાટડા ઈટો, અત્યારની નહીં આવી ઝીણકી ઝીણકી નહીં, પાટડા ઈટો, મોટી મોટી ઈટો પાયામાં નાખી દીધી સ્વામીએ. તે આખું મંદિર થાય એટલી ઈટો તો ખાલી પાયામાં નાખી. કોઈ કે મહારાજને જઈને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી તો હદ કરી, તમે 1 શિખરનું મંદિર કરવાનું કીધું તું, બ્રહ્માનંદ સ્વામી 9 શિખરનું મંદિર આદર્યું છે. અને તે વખતે મહારાજે પત્ર લખ્યો બ્રહ્માનંદ સ્વામીને, अपनी पहुंच विचार के करिए तितनी डोट, उतना पाव पसारिए जितनी लंबी सोड. પોતાની ત્રેવડ હોય ને એટલું જ કરાય, પગ એટલા જ લાંબા કરાય જેટલી લાંબી ચાદર હોય, એનાથી મોટું કરાય નહીં. સ્વામી પણ શીઘ્ર કવિ, સ્વામી તરત સામે લખ્યું, સાહેબ સરખા શેઠિયા વસે નગર કી માય, उसको धन की क्या कमी, जिसकी हुंडी चले भाई नवखंड माई. ઈ પરમાત્મા આટલા મોટા. અને આ વાંચ્યું ભગવાન સ્વામિનારાયણ ગરડામાં બધાની વચ્ચે. લાડુબા જીવબા પણ આથમણા બારના ઓરડામાં બેઠા હતા. જીવબા કે મહારાજ કરવા દો ને, સ્વામીને મંદિર કરે છે તો ભલે ને કરતા. તે વખતે મહારાજ બોલ્યા, લક્ષ્મીજી તરફથી પરમિશન મળી ગઈ. જીવબા એટલે લક્ષ્મીજીનો અવતાર સાક્ષાત. લક્ષ્મીજી તરફથી પરમિશન મળી ગઈ એટલે આ વડતાલના મંદિરમાં ક્યાંય હવે વિઘ્ન આવશે નહીં. વડતાલનું મંદિર સડસડાટ પૂરું થશે. અને તે વખતે એમ કહેવાય કે 3 વર્ષની અંદર આવું ગગનચુંબી મંદિર ઊભું કરી નાખ્યું. કેટલું? વિધાઉટ ટેકનોલોજી, વિધાઉટ જેસીબી. સ્વામીની સૂઝ અને તાકાત તો તમે જુઓ. આપણે બ્રહ્માનંદ સ્વામીના ચરિત્રમાં જ જાઓ કે વડતાલ મંદિર, વડતાલનો મહિમા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, આ બધાના ચરિત્રમાં જઈએ ને તો પાછું વળતા નહીં આવડે. આપણે ચરિત્ર કોનું જોઈ રહ્યા છીએ? પરમ ચૈતન્યાનંદ સ્વામીનું. તો તમારા મનમાં થાય અચાનક વડતાલને લાવ્યા શું કરવા, નતું જોવું તો? પણ આની સાથે બહુ મોટો સંબંધ છે સ્વામીને. વડતાલનું મંદિર જ્યારે નિર્માણ થતું હતું, આવું 9 શિખરનું જબરદસ્ત મંદિર જ્યાં નિર્માણ થયું, પરમ ચૈતન્યાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું કે હવે હું તો મહારાજનો મોટો ગુરુભાઈ છું અને બહુ સક્ષમ હતા, શારીરિક દ્રષ્ટિએ પણ બહુ હજી ખડતલ હતા અને ગામડાએ ફરતા. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામીના મનમાં એમ હતું કે આની મહંતાઈ મને મળશે. પણ મહંત કોને બનાવ્યા મહારાજે? અક્ષરાનંદ સ્વામી. અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા. આ મહારાજનું એક બહુ મોટી ચરિત્ર છે હો. અક્ષરાનંદ સ્વામીને મહંત ન બનાવે તો પરમ ચૈતન્યાનંદ સ્વામીને ખોટું ન લાગે, એનું માન હણાય નહીં, તો સ્વામી સત્સંગમાંથી જાય નહીં. એટલે મહારાજને પરમ ચૈતન્યાનંદ સ્વામીને સત્સંગમાંથી મોકલવાતા. એટલે શું કર્યું? અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા. અક્ષરાનંદ સ્વામી મહંત બન્યા એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી કે મારી કાંઈ વેલ્યુ નથી, હું જાઉં છું સત્સંગમાંથી. તો મહારાજ પૂછે, ક્યાં જાશો સ્વામી? કે બસ જ્યાં જઈશ ત્યાં. તો કે મને કેવા જાણો છો? મહારાજ આપ તો સર્વોપરી ભગવાન છો, તમને સર્વોપરી જાણો છો ને અમને છોડીને જાઓ છો. બસ તમને કિંમત નથી, કે તમને અમારી કિંમત નથી. ભજન તમારું કરીશ મહારાજ, નિશ્ચય તમારો છે હૈયામાં, પણ તમારી સાથે રહેવાશે નહીં. મહારાજ મનમંદ હશે હો, રૂમાલ મોઢા ઉપર મૂકી. ખરા છે ને આ વખાણ કરે છે કે નિંદા કરે છે, કઈ સમજ પડતી નથી. એની સાથે એના 10 શિષ્યો હતા. તે પરમ ચૈતન્યાનંદ સ્વામી ચાલતા થયા તો 10 ભેગા ચાલતા થયા. સ્વામી પાછું વળીને જોયું. સ્વામી કહે, તમે બધા ક્યાં આવો છો? કે ગુરુદેવ તમારો કઈ ધડો ન થયો, તમારી કઈ કિંમત ન થઈ, તમારે પણ કઈ રહેવું નથી. સ્વામી કે મહારાજ સર્વોપરી ભગવાન છે, મને તો માનભાઈ લઈ જાય છે. તમે જો તમારું કલ્યાણ ઈચ્છતા હો તો આ ભગવાન સ્વામિનારાયણને શરણે રહેજો, તો તમારું કલ્યાણ થશે, અન્યથા થશે નહીં. ઓલા જમના દૂતો મારી માને તોડી નાખશે, ભૂત થશો.
આવું કીધું એટલે બધા પાછા આવ્યા. મહારાજ તો બરાબર સભાગરને બેઠા હતા. ઓલા બધા દંડવત કરતા હતા. મહારાજ કે કેમ સંતો પાછળ રહી ગયા હતા? એ કે ના ના મહારાજ. તો મહારાજ બધું જાણતા હતા, પણ ઓલા સંતોના મુખે બોલાવું હતું. અને પરમ ચૈતન્યાનંદ સ્વામીનો મહિમા બધા સંતોને એમને એમ રહે એટલા માટે મહારાજે એના જ સંતો પાસે એનો મહિમા કેવડાવ્યો. એ કે મહારાજ પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગ છોડીને ગયા, અમારા મનમાં એમ થઈ ગયું કે હવે અમારે પણ સત્સંગમાં રહેવું નથી, અમારા ગુરુનું અપમાન થાય ત્યાં અમારે રહીને શું કામ છે. એટલે અમે પણ સ્વામી સાથે નીકળ્યા હતા, પણ સ્વામીએ અમને કીધું કે મહારાજ સર્વોપરી ભગવાન છે. કેવા છે? તમારું કલ્યાણ જો ઈચ્છતા હો તો તમે મહારાજ સાથે રહેજો, અન્યથા તમારું કલ્યાણ થશે નહીં. મને તો માનરૂપી દોષ લઈ જાય છે, પણ તમે જો તમારા હિતને ઈચ્છતા હો તો ભગવાન સ્વામિનારાયણના આ ચરણારવિંદને કોઈ દી મુકતા નહીં. માટે મહારાજ અમે તમારે આશરે ફરીવાર આવ્યા છે. મહારાજ મંદ હાસ્ય કર્યું. મહારાજ કે જોઈએ એની ખુમારી, મારી છાતી આજે ગજગજ ફૂલે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી પોતે ગયા, હવે ગયા એ વિમુખ કે આ સામે બેઠા છે એ વિમુખ, એ જઈને પણ વિમુખ ન થયા અને આ સામે બેસીને પણ સન્મુખ થઈ શક્યા નહીં. પછી તો ગામડે ફરે, પણ મહારાજને છોડી દીધા હતા તોય પણ સ્વામીને બહુ મોટું સન્માન મળે, કારણ કે પોતે ગામડા ફરેલા ગુજરાતના, એટલે લોકો બહુ તેડાવે, બહુ સન્માન કરે. એમના મનમાં થયું હવે અહીંયા રહેવું નથી, દૂર જતું રહેવું છે, જ્યાં સ્વામિનારાયણનું નામ ન હોય ને ત્યાં જતું રહેવું છે. તે ક્યાં આવ્યા? ધરમપુર વિસ્તારના. હવે આ કથા પાછી બહુ રોચક છે. અડાલજ નામનું ગામ અમદાવાદ પાસે, એના જે દરબાર હતા ક્ષત્રિય, એની દીકરી બહુ રૂપવાન હતી, એટલે નામ પડ્યું રૂપવતી. બીજું નામ હતું રૂડાદે. એનું સ્વરૂપ જોઈ અને મુસ્લિમ રાજા, શું નામ હતું ભૂલી ગયો, મોહમ્મદ સોમનાથ તોડ્યું પહેલી વાર એને, બહુ સરસ એનો પ્રસંગ છે. એ પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, યાદ આવી જશે. ઓલું એનું પિક્ચર આવ્યું ને સોમનાથનું, શું નામ હતું એનું? અરે સર્ચ તો મારો, ખરા માણસો ગૂગલ લઈને બેઠા. એટલે ટૂંકમાં એ પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો. હવે એને ચક્રવર્તી સમ્રાટ થવાની ઈચ્છા હતી. શું હતું? કે હું ચક્રવર્તી સમ્રાટ થાઉં. તો એ બ્રાહ્મણ હતો, બહુ વિદ્વાન હતો, એટલે એને પોતે શાસ્ત્ર વાંચવા એમ ખબર પડી કે ગંગોત્રીથી સોમનાથ મહાદેવ ઉપર કોઈ 100 બેડા પાણી ચડાવે તો ચક્રવર્તી સમ્રાટ થાય. એમ કરતા કરતા 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર 7 વાર 199 વાર ગંગોત્રી, જે ગંગાનું ઉદ્ગમ સ્થાન, ક્યાં? બદ્રીનાથ, ત્યાંથી પાણી કાવડ લઈ અને ક્યાં ચડાવવાનું? સોમનાથ, સૌરાષ્ટ્રમાં. 99 વાર એને ચડાવ્યા. 100મું કાવડ હાથમાં છે. મળ્યું? કોણ? હજી નામ સંતોષ નથી થતો આજ છે કે વાંધો નહીં, હાલો ને. મુસ્લિમ શહેનશાહ. તે એ જે બ્રાહ્મણ છે ને 100મો બેડો લઈ અને પહોંચતો હતો સોમનાથ. સવારના એને આ કાવડ ચડાવવાની હતી, રાતના સૂઈ ગયો. જ્યાં સૂતો ને ત્યાંનો જે રાજા હોય ને એની સામે ત્યાંના જે સ્થાનિક લોકો હતા, જે ડાકુઓ હતા, એ લોકોએ બારવટી ઉખેલેલું પોતાનું રાજ્ય મેળવવા માટે. એટલે રાજાના રાજકુંવરનું માથું કાપી અને રાતના ભાગ્યા. રાતના ભાગતા ભાગતા જ્યાં બ્રાહ્મણ સૂતો હતો ને એ બ્રાહ્મણની બાજુમાં માથું મૂકી દીધું અને પેલી કાવડ લઈને જતા રહ્યા. કાવડ લઈને જતા રહ્યા. સૈનિકો પાછળ પડ્યા. સૈનિકો પાછળ પડતા પડતા બ્રાહ્મણ જ્યાં સૂતો હતો ત્યાં આવ્યા અને બ્રાહ્મણની બાજુમાં
માથું પડ્યું, કાંઈ વિચાર્યા વગર શું કરી નાખ્યું? બ્રાહ્મણને મારી નાખ્યું. મળતા મળતા એણે જોયું કે હિન્દુ રાજા મારા મોતનો કારણ બનેલો છે. પદ્માવતીની સાથે જેને પ્રેમ થઈ ગયો તો એ રાજાનું નામ ગોતવાનું છે. પદ્માવતી સાથે, રાણી પદ્માવતી સાથે. તો મુસ્લિમ પોતે મુસ્લિમ થયો બીજા જન્મે. દિલ્હીની અંદર એ બહુ નીચી જ્ઞાતિ છે, એટલે એ પોતે બાદશાહ થાય એવી કેપેસિટી નહોતી. પણ હવે એ વખતે એવું થયું કે પોતે મુસ્લિમના ઘરે જન્મ લીધો, અંતરમાં સંકલ્પ શું હતો? ચક્રવર્તી સમ્રાટ થવું છે. એ જે જ્ઞાતિ જે જ્ઞાતિની અંદર જન્મ લીધો એટલે બહુ હલકી જ્ઞાતિ હતી. એટલે એ લોકો શું કરે? પાણી ભરી લાવે બાદશાહ માટે. તે પાણી ભરવા માટે દૂર ગયેલો, બહુ દૂર, અફઘાનિસ્તાનની અંદર બહુ દૂર ગયેલો. પાણી ભરને રાત્રે આવ્યો, ત્યાં જે બાદશાહ હતો એનું મૃત્યુ થયું. એટલે આ લોકોએ બધાએ નક્કી કર્યું કે જે સવારના દરવાજો ખુલશે અને સવારનો પહેલો વ્યક્તિ જે આવશે એને આપણે રાજા જાહેર કરશું. તે રાજા જાહેર કરશું. હવે આ રાત્રે પાણી ભરવા ગયેલો, રાત્રિ મોડું થઈ ગયેલું એટલે દરબારની અંદર પ્રવેશ ન મળ્યો, દરવાજા થઈ ગયેલા બંધ. સવાર થઈ એટલે દરવાજા ખુલ્યા, પેલો આ મળ્યો ભાઈ. એટલે પેલો મળ્યો એટલે મળી જવું જોઈએ. પેલો આ મળ્યો એટલે એને બાદશાહ ઘોષિત કર્યો. હવે એણે બાદશાહ ઘોષિત કર્યો એટલે એને પૂર્વની વાસના ઉત્પન્ન થઈ કે મારે બધા હિન્દુ મંદિર તોડવા છે, બધા હિન્દુ રાજાઓને માર નાખવા છે. એટલે એણે ચડાઈ કરી ભારત ઉપર. ભારત ઉપર ચડાઈ કરતા કરતા બધા હિન્દુ મંદિરો તોડતા તોડતા અડાલજ આવ્યો. અડાલજની અંદર આવ્યો. આ રૂપવતી દેવી એટલે રૂડાદે એનું સ્વરૂપ જોઈ અને મોહ પામ્યો. અને ઓલાને કીધું, એના પિતાને, કે મને તારી કન્યા આપ અથવા તો અડાલજને હું ભાંગી નાખીશ. તો એના ભાઈને તો બહુ ક્રોધ વાપ્યો. ભાઈ જ્યાં તલવાર કાઢવા ગયો, ધડથી મસ્તક અલગ કરી નાખ્યો એનું. એટલે ભાઈને સામે મળતા જોયો એટલે રૂડાદે પોતાના પિતાને કીધું કે બાપુજી, મને આને સોંપી દો તમે. અડાલજને ભાંગવા દેવા માંગતી નથી. અડાલજ તૂટે, આપણે ક્ષત્રિય છીએ, ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાનું પાલન કરવું. મારા એક માટે આખું અડાલજ ભાંગે એવું કરવું નથી. તમે મને સોંપી દો. અને બહુ ભારી હૈયાથી અડાલજના રાજાએ પોતાની કન્યાને આ મુસ્લિમ બાદશાહ સાથે પરણાવી તો ખરી, પણ એણે કીધું એક શરત મારી, હું તમને સ્પર્શ કરવા ત્યારે દઈશ, મેં એક નિયમ લીધેલો છે. મને અડાલજના લોકો પાણી માટે બહુ તરસે છે, એટલે તમારે એક વાવ બનાવવાની છે. એ વાવ બની જાય, એમાં પાણી આવી જાય એટલે પછી આપણે સાંસારિક વ્યવહાર પ્રારંભ કરશું. ત્યાં સુધી હું બ્રહ્મચર્ય પાડીશ. આવું નક્કી થયું. એટલે ઓલો કે કાંઈ વાંધો નહીં. હવે વાવ તો કેવી બનાવ્યો? 8-10 માળ નીચે વાવ, એમાં નકશીકામ એવું કહેવાય. એ વખતે જે બોલ બેરિંગ નહોતા, ગાડાના પૈડા ફરતા ને એની વચ્ચે જે ઓઇલિંગ થતું ને, એ વખતે 1 લાખ રૂપિયાનું તો ઓઇલ લાગી ગયું. વાવ બની ગઈ. વાવ બનતા 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 આજે રાજા હતો એ, બાદશાહ હતો એ વૃદ્ધ થઈ ગયો, સમય જતા મૃત્યુ પામ્યો. વાવ નિર્માણ થઈ ગઈ એટલે વાવમાં આ રૂડાદે એટલે રૂપવતી દેવી એક શિલાલેખ લખાવ્યો. શિલાલેખમાં એવું લખાવ્યું કે હું મારી ખ્યાતિ માટે કે મારી કીર્તિ માટે આ વાવ બનાવતી નથી. આ વાવની અંદર ભગવાનના અવતાર અથવા તો ભગવાનના એકાંતિક સાધુ આવીને સ્નાન કરે અને એનું પુણ્ય મને પ્રાપ્ત થાય તો મારો છેલ્લો જન્મ થાય, મને પ્રગટ પરમાત્માનો મેળાપ થાય. સમય જતા ભગવાન સ્વામિનારાયણ ગામડે ફરતા ફરતા અડાલજ આવેલા. વાવમાં સ્નાન કર્યું. સદગુરુવર્ય નિષ્કોણાનંદ સ્વામીને શિલાલેખ જોઈને પૂછ્યું કે આ શું છે, વાંચો તો સ્વામી. એટલે સ્વામીએ વાંચ્યું આખું. સ્વામી વાંચીને કીધું કે આ એક કોઈ સ્ત્રી છે, પોતાના આત્મકલ્યાણ માટે આ વાવ નિર્માણ કરાવી છે. મહારાજ કે એ સ્ત્રીએ તો જન્મ ધારણ કરી લીધો છે, તો અમારા મહાન મુક્તાત્મા છે, હાલો એને ફળ પ્રાપ્ત થાય એટલે આપણે ફરીવાર સ્નાન કરીએ. મહારાજ વાવના 5 માળ ચડી ગયા હતા, પાછા નીચે ઉતર્યા, પાછા સંતો સાથે સ્નાન કર્યું અને કીધું, હે સંતો, આનું ફળ આ સતી નારીને આપો અને એને પ્રાપ્ત આ ફળ થાય અને એનો મેળાપ અમારી સાથે થાય, એનું આત્યંતિક કલ્યાણ થાય. હવે આ જે સતી નારી હતા
એણે ફરીવાર જન્મ ક્યાં ધારણ કરેલો? ધર્મજ ગામની અંદર. નામ શું પડેલું? કુશળ કુંવરબાઈ. કુશળ કુંવરબાઈના લગ્ન ધરમપુરના રાજઘરાણાની સાથે થયેલા. ધરમપુર એટલે બહુ મોટું સ્ટેટ હો. 700 ગામડા એની નીચે હતા. 700 ગામડાના ચક્રવર્તી સમ્રાટ જેવું કહેવાય તે વખતે. એવા રાજા સાથે થયેલા. 18 વર્ષના આ કુશળ કુંવરબાઈના લગ્ન થયા. હજી 1 વર્ષથી ત્યાં પતિનું અવસાન થઈ ગયું. નાનો એવો બાળક વિજયદેવ, એને લઈને રાજમાતા આખું રાજ્યનું કારભાર ચલાવે. પોતે એમ કહેવાય કે રાજ્યનું કારભાર ચલાવવા માટે જ્યારે જાય 45 મિનિટ તો કચેરીની અંદર કથા થાય. એટલે લોકસભાની અંદર અત્યારે કથા થઈ શકે? તો કચેરી શું કહેવાય? એવું જ કહેવાય. કચેરીની અંદર ભાગવતની કથા પહેલી 45 મિનિટ કથા થાય, પછી રાજ્યના કારભાર ચાલુ થાય. આવા તો રાજમાતા હતા. પોતાના 1 વર્ષના દીકરાને લઈ અને રાજ્યનું કારભાર કરે. એટલા બધા ધાર્મિક હતા. પોતે બધા સંતોને સદાવ્રત આપતા. ઘણા બધા સાધુ મહાત્મા રોજ જમવા માટે આવે. હવે સમજવા જેવા છે. એમાં ફરતા 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 આ જે પરમ ચૈતન્ય સ્વામી ક્યાં આવ્યા? ધરમપુર આવ્યા. અને સદાવ્રત ચાલુ હતો. ભૂખ બી બહુ લાગી હતી. એટલે બરાબર પોતે સદાવ્રતમાં જમવા માટે બેઠા. હવે રાણી સાહેબા એટલે રાજમાતા પોતે પોતાના નાના દીકરાને લઈ અને બધા મહાત્માઓને પીરસે, દક્ષિણા આપે, ચરણ સ્પર્શ કરે, માથે ચડાવે ચરણરજ. આ પરમ ચૈતન્ય સ્વામીનો નંબર આવ્યો ત્યાં પોતે 4 હાથ પાછળ હટી ગયા અને જે રાજકુંવર હતો, રાજકુમાર, એને સંબોધીને પરમ ચૈતન્ય સ્વામીએ કીધું કે રાજકુમાર, રાજમાતાને એમ કહી દો કે અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ અને અમને પર નારી સ્પર્શ કરે એ અમારા વર્તમાનમાં યોગ્ય નથી. અમે પંચવર્તમાન યુક્ત સાધુ છીએ. નિષ્કામી વર્તમાનની અંદર અમને ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ સાથે બોલવાની, એની સામે દ્રષ્ટિ કરવાની, એના હાથનું જમવાની ના પાડેલી છે. અમને આજ્ઞા છે એટલે અમે આપ લેશું નહીં. જો અમને જમાડવાની ઈચ્છા હોય તો તમે પીરસીને જમાડો. રાજમાતાના મનમાં એમ થઈ ગયું તું સદાવ્રત જ એટલા માટે ચલાવતી હતી. જેટલા પણ સાધુ મહાત્મા આવ્યા બધા કોક તો સ્ત્રીમાં બંધાયેલા, કોક ધનમાં બંધાયેલા. ક્યાંય મને એવો ભગવો ભેગ જોવા ન મળ્યો જેના સથવારે હું પરમાત્મા સુધી પહોંચી શકું. પણ આજે આ પરમ ચૈતન્ય સ્વામીનું જીવન જોઈ રાજમાતાના મનમાં એમ થઈ ગયું કે આ સાધુ મને પ્રગટ ભગવાનની સાથે હથેવાળો કરાવી દેશે. જમાડ્યા અને પરમ ચૈતન્ય સ્વામીને હાથ જોડીને કીધું રાજમાતાએ કે ગુરુદેવ આપ મારા કચેરીમાં એટલે દરબારગઢમાં પધારો. પરમ ચૈતન્ય સ્વામી ગયા. મર્યાદા પ્રમાણે વચ્ચે પડદો ન ખાડો. રાજમાતા થોડાક દૂર બેઠા. રાજના બધા રાજકીય જે બધા અધિકારીઓ હતા બધા સામે બેઠા અને પરમ ચૈતન્ય સ્વામી વાતો કરવાનો પ્રારંભ કર્યો. રાજમાતાને કીધું, રાજમાતા, મેં સાંભળ્યું છે કે તમે રોજ ભાગવતની કથા કરો છો અને ભૂદેવને બહુ મોટી દક્ષિણા આપો છો, પણ આ ભૂદેવ આખી જિંદગી કથા કરીને મરી જશે અને તમે આખી જિંદગી કથા સાંભળીને મરી જશો. બેમાંથી એકેનું કલ્યાણ થશે નહીં. કારણ કે પરમાત્માની કથા છે એ વહેંચવાની નથી. એની સામે ધન ઉપાર્જન હોય નહીં. આ કથા તો વહેંચવાની છે. કલ્યાણને માટે જો કથા કરાતી હોય તો એની આગળ ધન ઉપાર્જન કરાય નહીં. એટલે રાજમાતાએ કીધું આથી છેલ્લા જય સ્વામિનારાયણ અને પરમ ચૈતન્ય સ્વામીને કીધું કે ગુરુદેવ તો આજ પછી તમે સત્સંગ કરાવો અને તમે અમારા રાજગુરુ અને અમે બધા તમારા શિષ્ય. તમે જેમ કહેશો એમ અમે વર્તશું, પણ અમને તમારે શરણે લો અને અમને ભગવાન ઓળખાવો. એટલે પરમ ચૈતન્ય સ્વામી તો પછી વાત કરવાનો પ્રારંભ કર્યો કે અત્યારે ઘોર કળીકાળની અંદર અનંત આત્માને તારવા માટે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ આ લોકની વિશે પ્રગટ થયા છે. જેટલા ભક્તો એનું શરણું સ્વીકારે છે એ બધાને પોતાને શરણે લે છે અને એનું આત્યંતિક કલ્યાણ કરે. સમય પછી સમય વ્યતીત થયો. રાજમાતા, વિજયદેવ અને પરમ ચૈતન્ય સ્વામી રોજ ગામની બહાર મંદિરમાં દર્શન કરવા માટે જાય. રાજમાતા અને વિજયદેવ બંને શીગરામાં બેસીને જાય અને પરમ ચૈતન્ય સ્વામી હાથીની અંબાડી ઉપર જાય. આવું મોટું માન ભગવાન સ્વામિનારાયણે માન માટે કાઢ્યા હતા, પણ શું થયું? અનેક ગણું માન પ્રાપ્ત થયું. એટલે કીધું ને, પેલા શું કીધું? પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા આવની પર. એમાં ઘટના ઘટી બરાબર બહુ સરસ રીતે ચાલતું હતું. એ વાતને 11 વર્ષના વાણા વહી ગયા. કેટલા? 11 વર્ષ વ્યતીત થઈ ગયા. 11 વર્ષ સુધી પરમ ચૈતન્યાનંદ સ્વામી ધરમપુરના રાજગુરુ તરીકે સત્સંગ કરાવતા રહ્યા. પણ આ બાજુ ભગવાન સ્વામિનારાયણને બધી ખબર બરાબર.
પણ તોય પણ ભગવાન પોતાના સંતો પાસે પરમ ચૈતન્ય સ્વામીને ગોતાવાનું ચરિત્ર કરાવે કે સ્વામી ક્યાં ગયા, સ્વામી મળતા નથી, સ્વામી તમારું હૃદય કહેવાય, સ્વામી અમારા મોટા ભાઈ હતા, અમને જરાય સ્વામી વગર ગમતું નથી, આમ મહારાજ કરે. એમાં કોકે સમાચાર આપ્યા, શું મહારાજ તમે હોય હોય કરો છો, ઓલા પરમ ચૈતન્યાનંદ તમને યાદ નથી કરતા, એ તો રાજા કરતા વધારે ઠાઠમાઠ ભોગવે છે. અરે મહારાજ તમે તો કોકદી હાથીની અંબાડી ઉપર બેસતા હશો, કદાચ ભાવનગર નરેશ કે જુનાગઢના બહાદુર ખાન કે વડોદરાના સયાજીરાવ સરકાર ક્યારેક કદાચ તમને હાથીની અંબાડી ઉપર બેસાડતા હશે, પણ તમારા પરમ ચૈતન્યાનંદ સ્વામી તો રોજ હાથીની અંબાડી ઉપર બેસીને ક્યાં જાય છે? રાજની અંદર સવારી કરવા માટે જાય છે. અને તે વખતે મહારાજે કીધું, સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી તો હાથી જેવા છે, અને હાથીને કાઢવા માટે મુક્તાનંદ સ્વામી જેવા હાથીને જવું પડે. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે ક્યાં મોકલ્યા? ધરમપુર મોકલ્યા. ધરમપુર મોકલ્યા અને બરાબર એ જ સમયો પરમ ચૈતન્યાનંદ સ્વામી હાથીની અંબાડી ઉપર નીકળીને નગરચર્યા કરવા માટે નીકળેલા, દર્શન કરવા માટે. ત્યાં સામેથી કોને આવતા જોયા? મુક્તાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામીને આવતા જોયા એટલે શું કીધું? એલા માવત નીચે ઉતાર, નીચે ઉતાર. એ કે પણ કેમ? એ કે મારા ગુરુ આવે છે. કે તમારા ગુરુ? તમારાથી મોટું કોણ છે અહીંયા? રાજમાતા અને રાજકુમાર ને બધા તમને નમે, તમારાથી વળી ગુરુ. એ કે ઉતાર નીચે, તને કહું છું ને ઇજ્જતનો ધજાગરો થઈ જાય, ઉતાર નીચે. તે બધાની વચ્ચે ભર બજારમાં નીચે ઉતર્યા, ડોટ મૂકી મુક્તાનંદ સ્વામીના પગમાં પડ્યા, મુક્તાનંદ સ્વામીને ભર બજારમાં દંડવત કર્યા છે. સ્વામી ગુરુદેવ તમે મારા ગુરુ. કારણ કે પહેલી વાર આપણે જોયું કોણ હતા પૂર્વાશ્રમમાં? અજીતસિંહજી. રામાનંદ સ્વામીનો મેળાપ નથી થયો, ત્યારે પહેલો મેળાપ કોનો થયો તો? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી સત્સંગના પિયુષો પાયેલા, એટલે પહેલી વાર સત્સંગ કોની પાસેથી કરેલો? મુક્તાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો? ગુરુ ભાવ હતો. એટલે મુક્તાનંદ સ્વામી પાસે જઈને ખૂબ રોયા, મહારાજ મને બહુ યાદ આવે છે. અને તે વખતે મુક્તાનંદ સ્વામીએ કીધું છે, સ્વામી તમને મહારાજ યાદ આવે છે એવું નથી, મહારાજને તમે બહુ યાદ આવો છો. એક એવો દિવસ નથી જ્યારે મહારાજે તમને યાદ ન કર્યા હોય. સ્વામી ક્યારેક ક્યારેક તો મહારાજ તમને યાદ કરીને મહારાજની આંખમાં આંસુ પણ આવતા મેં જોયા છે. અને આટલા શબ્દો જ્યાં સાંભળ્યા ને, પરમ ચૈતન્ય સ્વામીની પણ આંખ ભરાણીઓ કે બસ સ્વામી હવે મારે અહીંયા નથી રહેવું, હાલો સ્વામી મને મહારાજના દર્શન કરવા દો. મુક્તાનંદ સ્વામી કે આ બધું આયદરું છે એમને થોડી જતું રહેવાય, આ રાજગુરુ થઈને આટા મારો છો એમને ભાગી થોડી જવાય, હાલો ભાઈ આ પૂરું કરો. તે મુક્તાનંદ સ્વામીને સાથે લઈ અને સ્વામી ક્યાં ગયા છે? કચેરીની અંદર ગયા. કુશળ કુંવરબાઈને પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીને ઓળખાણ કરાવી છે અને કીધું છે કે હવે કથા મુક્તાનંદ સ્વામી કરશે. એટલું જ નહીં, 1 મહિના સુધી સ્વામી અહીંયા રોકાશે. તે વખતે મુક્તાનંદ સ્વામીએ બધાની વચ્ચે એમ કીધું છે, હું 1 મહિના સુધી રોકાવા તૈયાર, પણ 11 વર્ષ સુધી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ તમને જે ભગવાનની વાત કરી છે, પરમ ચૈતન્યાનંદ સ્વામીને એમ કહો કે ભગવાનના દર્શન અમને અહીંયા કરાવે. હું અહીંયા રોકાવા તો તૈયાર, પરમ ચૈતન્યાનંદ સ્વામી ગરડા જાય અને ભગવાન સ્વામિનારાયણને અહીંયા લઈ આવે. અને રાજમાતા તો અતિશય આનંદને પામ્યા છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી કેવા. અને એ મુક્તાનંદ સ્વામીને તો જોઈને જ આહા મનમાં શાંતિ થઈ જાય. એ સ્વામી 1 મહિનો રોકાશે ને ત્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામી ભગવાનને લઈને અહીંયા આવશે. મારા ભાગ્યનો કોઈ પાર નથી. અને બરાબર પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. મહારાજને ખબર પડી ગઈ સ્વામી આવે છે. હવે શેના માટે રીસાણ હતા? માન માટે રીસાણ હતા. મહારાજ ઘોડો લઈ અને પરમ ચૈતન્યાનંદ સ્વામી જે આવતા હતા, સ્વામી સામે જઈ અને મહારાજ સ્વામીની પ્રદક્ષિણા કરવા લાગ્યા. માણકી ઉપર બેસીને પ્રદક્ષિણા કરી મહારાજ નીચે ઉતરી, સ્વામીને બાથમાં ગાલીને મળ્યા. સ્વામીને કે સ્વામી તમને કોઈ દી માન સંભવિત બને નહીં, તમે એમાં અક્ષરધામના મહામુક્ત છો, પણ તમને જે કાંઈ થયું છે એ અમારી ઈચ્છાથી થયું છે, આવો. અને પછી મહારાજ પોતે બધાની સાથે, સંતો, હરિભક્તો, લાડુબા, જીવબા બધાની સાથે ક્યાં જવા તૈયાર થયા? ધરમપુર જવા તૈયાર થયા. ધરમપુર મહારાજ ગયા અને કુશળ કુંવરબાઈ મહારાજનો હાથ પકડી અને પોતાના મહેલમાં લઈ ગયા. એટલું જ નહીં, મહારાજનું પૂજન કરી અને 80 વર્ષની રાજમાતા મહારાજને બધાની સામે બાથમાં ગાલીને મળી છે. આટલું મોટું તો એનું ઓલું હતું, શું કે ખજાનું, આપણું મંદિર છે ને એટલું મોટું ખજાનું, હીરા જવેરાત બધું મહારાજને કે આ બધું તમને અર્પણ, તમે ચેષ્ટા જોઈ હશે એમાં, અરે શ્યામ તમે સાચું નાણું.
એમાં જે સફેદ સાડીવાળા સ્ત્રી છે ને એ કોણ છે? એ કુશળ કુંવરબાઈ છે. મહારાજને પોતાનું રજવાડું અર્પણ કર્યું, સોનામોર બધું અર્પણ કર્યું, અને પછી તો થોડોક સમય મહારાજ રહ્યા, 6 મહિના મહારાજ બરાબર ધરમપુર રહ્યા. મહારાજ જવા તૈયાર થયા, કારણ કે આપણે કુશળ કુંવરબાઈનું આખ્યાન નથી જોતા, એ અગાઉ કરી લીધું છે. મારે પરમચેતન સ્વામીને આગળ લઈ જવા છે. પણ કુશળ કુંવરબાઈને એવો સત્સંગ થયો, મહારાજે ધરમપુરમાંથી વિદાય લીધી, એ ડમરી ઉડતી રહી, જ્યાં સુધી મહારાજના માણકીના ડાબલાના અવાજ આવ્યા ત્યાં સુધી કુશળ કુંવરબાઈ એ પોતાના દેહમાં પ્રાણ રાખ્યો. જ્યાં મહારાજ દેખાતા બંધ થયા, કુશળ કુંવરબાઈનું પ્રાણ પંખીડું પણ મહારાજની સાથે ઉડી ગયું છે, મહારાજના ધામમાં જતા રહે. આવા પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ હજી સમજા જેવી વાત છે. મહારાજે આ લોકમાંથી વિદાય લીધી તોય પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી હજી હતા. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પોતાના આસન ઉપર બેસી અને નિત્યાનંદ સ્વામીને એક વાત કીધી કે મહારાજે આ લોકમાંથી વિદાય લીધી, સ્વામી આપણે છે ને સત્સંગ જાગતો રહે એટલા માટે કથા પ્રવર્તાવી. નિત્યાનંદ સ્વામી કે મહારાજ એવું કે આપણને આજ્ઞા કરી નથી. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં. પછી ગોપાળાનંદ સ્વામી પોતાના શિષ્ય બાલમુકુંદાનંદની સાથે બેસી અને વાતો કરે. સ્વામી વાતો કરે વચનામૃતની. બાલમુકુંદાનંદ સ્વામી વચનામૃત વાંચે ને સ્વામી વાતો કરે. એમ કરતા કરતા હવે સ્વામી કથા કરતા હોય એ કોને ન ગમે ભાઈ? ખુદ મૂળ અક્ષર પુરુષોત્તમને ઓળખાવતા હોય એ વાતમાં શું અધૂરાઈ હોય? એમાં વાતો કરતા કરતા આજુબાજુ સંતો હોય, બધાને રસ પડે, ધીમે ધીમે કરતા બધા આવવા લાગ્યા. એમાં પરમ ચૈતન્યાનંદ સ્વામીનો એક શિષ્ય પણ કથા સાંભળવા માટે આવે. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી વૃદ્ધ અવસ્થાને પામેલા, એટલે થોડુંક મોડું થાય સેવાની અંદર, એટલે પૂછે કે તું ક્યાં ગયો હતો? એ કે સ્વામી બહુ સારી કથા કરે છે, એ સાંભળવા ગયો હતો. એ કોણ સ્વામી? એ કે ગોપાળાનંદ સ્વામી. હવે ગોપાળાનંદ સ્વામી તો હમણાં સાધુ થયા છે, એ વળી શું કથા કરતા હશે? એને શું ખબર પડે? કે તું તારે મારી સેવામાં રહેવાનું, બહુ દૂર નહીં જવાનું. તોય પણ રહેવાય નહીં, કથા સાંભળવા માટે રોજ જાય. તો એક વખત પોતે, તમે અહીંયા ધ્યાન રાખો ને બધા, પેલો શિષ્ય ગોપાળાનંદ સ્વામીની કથા સાંભળવા માટે ગયો. એક વખત પાછો આવ્યો, સ્વામીએ બહુ અદ્ભુત વાતો કરેલી, એટલે અમુક વાતો ગોપાળાનંદ સ્વામીએ કીધેલી એણે પરમ ચૈતન્યાનંદ સ્વામીને કીધી કે આજે તો સ્વામી આવી વાતો કરતા હતા, મહારાજ તો આટલા મોટા છે, મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ તો આવો છે, મહારાજનો આ લોકમાં પધારવાનો હેતુ તો આવો છે. આવી વાતો જ્યાં કરી રસ પડ્યો કે આવી સરસ વાતો કરે છે. તો પેલો એમનો શિષ્ય કે સ્વામી હું તો કેવી વાતો કરું તો મેં તો સાંભળીને વાતો કરી તોય તમને ગમી, તો સાક્ષાત ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હશે તો કેવી વાતો કરતા હશે? હાલો ને ગુરુદેવ. એ કે હું આવું એની કથા સાંભળવા માટે? નહીં કે હાલો ને, એમાં શું માન હોય? અને માન જ્યાં શબ્દ આવ્યો ત્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામી યાદ આવી ગયો કે આ માને એક વખત મને સત્સંગમાંથી કાઢ્યો હતો. સદગુરુ મુક્તાનંદ સ્વામીના શબ્દ યાદ આવ્યા, સાંભળ બેની હરિરી જાની રીત જો, મોહન વરને માન સંગાથે વેરજી, સાધન સર્વે માન બગાડે પળ વિશે. શું થાય છે? સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ પૈ સાકરમાં ભળ્યું અહીં ઝેર જો. કેવું છે? પૈ સાકર વાળું સરસ મજાનું કાજુ બદામ પિસ્તા વાળું દૂધ હોય, પણ એમાં સર્પની લાડ હોય તો આપણે પીએ ખરા? એમ માન એવું છે, બધા સાધનને જીરો કરી નાખે. તરત જ સ્વામી ઊભા થઈ ગયા કે નહીં માન નથી મને, હાલ આપણે કથા સાંભળવા જઈએ. અને ગોપાળાનંદ સ્વામીએ પરમ ચૈતન્ય સ્વામીને આવતા જોયા એટલે સરસ મજાની ગાદી, તકિયા, ઢોલિયો બિછાવી દીધો અને બેસાડ્યા. એટલે સ્વામીને રાજી થયા. નહીં, ગોપાળાનંદ સ્વામી છે તો વિવેકી, એને ખબર તો છે. એટલે સ્વામીને બેસાડ્યા અને સ્વામીએ પછી તો વાતો કરવાનો પ્રારંભ કર્યો. એમ કહેવાય કે નિત્યાનંદ સ્વામી પોતે પોતાના આસન ઉપરથી ઉઠી અને ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવા આવતા, અને સ્વામી પોતે પોતાના શ્રીમુખે એમ બોલ્યા છે સદગુરુ નિત્યાનંદ સ્વામી કે સ્વામી વચનામૃત લખ્યા તો ખરા, પણ સમજાણા આ જ્યારે તમે સમજાવ્યા ત્યારે. અને સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મેં તમને કથા, આપણે સંપ્રદાયની અંદર કથા પ્રવર્તાવી એના માટે ના પાડી. સ્વામી એક નહીં 5 કથા પ્રવર્તાવી. કેટલી? 5 કથા. એટલે આપણા સંપ્રદાયની અંદર 5 કથા પ્રવર્તી. દિવસ દરમિયાન કેટલી?
5 કથા થાય. એ કોણે પ્રવર્તાવી છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી. એટલે એવી વાતો સ્વામીએ કરી, એવી વાતો કરી, પરમ ચૈતન્ય સ્વામી તો આભા બની ગયા. હા હા, મહારાજ આટલા મોટા છે, મેં તો મહારાજના ઈશ્વર પ્રતાપને જોયા છે, છતાંય પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહારાજને સમજે છે એટલું તો હું કોઈ દી સમજી શક્યો જ નહીં. મહારાજ અનંત અવતારના અવતારી છે, મોટા મોટા અવતારો પણ ભગવાન સ્વામિનારાયણનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. મહારાજ સર્વ કારણના કારણ છે. સર્વ કારણના કારણ એટલે પુષ્પેન્દ્ર શું કહેવાય? સર્વ કારણના કારણ એટલે આપણે ઘણી વાર બોલીએ ખરા, બોલો હે? તાત્વિક રીતે કેવું પડે. સર્વથી મોટા એ તો એમને એમ કહી દીધું. સર્વ કારણના કારણ બોલો. ઈ ખરું, પણ સર્વ કારણના કારણે એ શબ્દ શાસ્ત્રોક્ત રીતે હે કરતું અકર્તું અન્યથા કરતું એ ખરું. જો બધાયનું કારણ કોણ છે? બધાયનું કારણ અક્ષર છે. સર્વ કારણના કારણ એટલે બધાયનું કારણ કોણ છે? બધાને કોણ ધારી રહ્યું છે? અક્ષર. જો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, મહાપુરુષ પછી અક્ષરધામના મુક્તો, અક્ષરધામના મુક્તો, આ બધાને કોણ ધારી રહ્યું છે? અક્ષર. એટલે બધાનું કારણ કોણ થયું? અક્ષર. સર્વ કારણનું કારણ અક્ષર. એનું પણ કોણ કારણ? પુરુષોત્તમ નારાયણ. આ વાતને ભગવાન સ્વામિનારાયણે લોયાના 13મા વચરામાં લખી. મહારાજ કે અક્ષર બધાને ધારી રહ્યું છે, પણ અક્ષરને પણ જો લેશ માત્ર ગુમાન આવે કે હું બધાને ધારી રહ્યો છું, તો સ્વરાટ થકા ઘડીના 6થા ભાગમાં અક્ષરને પણ પોતાના સ્વરૂપમાં લીન કરી અને બધાને ધારવા માટે હું સમર્થ છું. આવી જ્યાં વાતો સાંભળી પરમ ચૈતન્ય સ્વામીએ, પરમ ચૈતન્ય સ્વામી સભામાં ઊભા થઈ ગયા, દંડવત કરવા લાગ્યા. સ્વામી મહારાજનો મોટો ગુરુ ભાઈ રામાનંદ સ્વામીનો મંડેલો મહારાજની સાથે રહ્યો, મહારાજની સાથે ખૂબ ફર્યો, પણ જો કદાચ તમે ન મળ્યા હોત ને તો કાચે ને કાચો મરી જાતો, કાચે ને કાચો મરી જાય. બહુ રોયા સ્વામી. પછી તો હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા. જાળી પકડીને સ્વામી ઊભા છે. આપણે જાળી પકડીને ઊભા રહીએ ને, સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, 12 વર્ષ ગુરુ રહ્યો. કેટલા? 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ મહારાજ સાધુ તો આજે થયો છું. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી જો ન મળ્યા હોત ને તો જીવનમાંથી સાધુતાઈ ન આવી હોત. પોતે ચાંદીનો ઢોલિયો રાખતા, સાકરનો શીરો કરીને જમતા, બધું કાઢ્યું. કેટલા વર્ષ થયા હતા? 100 વર્ષ થઈ ગયા હતા સ્વામીને. બધું કાઢી નાખ્યું અને ગોપાળાનંદ સ્વામીની સાથે પત્તરમાં બેસીને જમવા લાગ્યા. સવારના પોરમાં રોજ ગોપાળાનંદ સ્વામી પરમ ચૈતન્ય સ્વામીની પૂજામાં દંડવત કરવા માટે આવે. આ વખતે શું થયું? પરમ ચૈતન્ય સ્વામી ગોપાળાનંદ સ્વામીની પૂજામાં દંડવત કરીને કે, સ્વામી તમારા સાધુ ઓળખાતા નથી. હે મહારાજ, કાંઈ કૃપા દ્રષ્ટિ કરવી હોય ને તો એટલી કરજો, તમારા સાધુ ઓળખાવજો. અને સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામી જે કીર્તન લખ્યું છે ને, એ મહારાજની સામે ઊભા રહી અને પરમ ચૈતન્ય સ્વામી રોજ ગાતા. આપણે ગાવું છે? છેલ્લું કીર્તન ગાઈને આપણે કથાને પૂરી કરશું. હા, બહુ સરસ કીર્તન છે. હરિકૃષ્ણ મહારાજને યાદ કરો બધા. વડતાલવાસી મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ. કેવી અદ્ભુત મૂર્તિ હશે. જો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના શબ્દોમાં આજે ગાનારું કોણ છે? પરમ ચૈતન્યાનંદ સ્વામી. આંખમાં હર્ષના આંસુ છે. મારી જિંદગી સફળ થઈ ગઈ. કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, રે નેણાયાગે મન મારું લાગે, રે નેણાયાગે મન મારું લાગે, મન મારું લાગે મારા રાજ. કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી. મહારાજને હૃદયથી પ્રાર્થના કરતા જાય છો. મહારાજ
હાથ પકડ્યો છે કોઈ દી મૂકતા નહીં હો. આ પરમ ચૈતન્યાનંદ હવે તમને મૂકીને ક્યાંય જવા માંગતો નથી. મહારાજ તમે જે સાધુ ઓળખાવ્યા ને એના વગર અધૂરું રહી જાત. બસ આવા સંતને સથવારે મને આપમાં પ્રેમ થાય એટલી જ મારી ઈચ્છા છે. હે પ્રભુ, હું તમારો છું, મને તમારાથી વિખૂટો નહીં કરતા. તમારા શરીરના અંગો અંગને જોઉં છું ને ત્યારે બહુ આનંદ આવે છે. તો ફણા ગોટી પિંડી સાથળ ડોટી, જો ફણા ગોટી પિંડી સાથળ ડોટી, રે શ્યામ કાટી જાય દુઃખ માટી, રે શ્યામ કાટી જાય દુઃખ માટી, જાય દુઃખ માટી મારા રાજ કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી. તમારા અંગો અંગને જોઉં છું ને એક એક અંગનો એવો મહિમા છે. જો ફણા ગૂટી પિંડી સાથે ડૂટી, રે શ્યામ કટી જાય દુઃખ મટી. તમારા કટી ભાગને જ્યારે દર્શન કરું છું ને અનંત જન્મોના મારા દુઃખ મટી જાય છે. ભગવાનની કટીને યાદ કરો. કટી એટલે કમરનો ભાગ. કેસરી સિંહને લજ્જા પમાડે એવી શ્રીજી મહારાજની કટી છે અને માં ધોતિયા પહેરવાના 3 ચિહ્નો છે. એના દર્શન આપણે કરીએ. ઉદર નિરખી કરું માહી બગી, ઉદર નિરખી કરું માહી બગી, રે વડી વડી નિરખું ત્રિવાડી, રે વડી વડી નિરખું ત્રિવાડી, નિરખું ત્રિવાડી મારા રાજ કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી. ઉદર નિરખી કરું માહી બકી. બકી એટલે તમારા પેટને હું ચુંબન કરી લઉં, કિસ કરી લઉં. મહારાજને કહે છે કેવું મહારાજનું ઉદર હશે, ભરાવદાર. મહારાજના ઉદરને જોઈને શાંતિ થાય. ત્રિવિધ તાપમાં આધિ વ્યાધિ ઉપાધિમાં જલતો જીવાત્મા ભગવાનના ઉદરને જ્યાં સંભાળે ને એને શાંતિની અનુભૂતિ થાય છે. હૃદય વિશાળ માહી મોતી માળ, હૃદય વિશાળ માહી મોતી માળ, રે અતિશોભે જોઈ મન લોભે, રે અતિશોભે જોઈ મન લોભે, જોઈ મન લોભે મારા રાજ કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી, કૃષ્ણ શ્રી હરિ ઉભા રહો જાલી. હૃદય વિશાળ માહી મોતી. ભગવાનના હૃદય આકાશના વિશે શું છે? સરસ મજાના રોમના ચિહ્નો છે અને અર્ધચંદ્ર આકારનું ચિહ્ન છે. કેવું છે? અહીંયા બરાબર હૃદયને વિશે. એનાથી ડાબી કોર એક તિલ, બીજો તિલ ને ડાબા સ્તન ઉપર ત્રીજો તિલ છે. બંને સ્તન બહુ અદ્ભુત છે. બસ આ ધ્યાન કરતા રહેવાનું. આ ધ્યાન કરતા કરતા એમ વિચારવાનું હરિકૃષ્ણ મહારાજ ઉગાડા શરીરે છે, મહારાજને હું ભેટી રહ્યો છું. જોવા છાપ ચિહ્ન પ્રેમાનંદ દીન, જોવા છાપ ચિહ્ન પ્રેમાનંદ દીન, રે સ્તન શ્યામ
अति सुख धाम रे स्तन श्याम अति सुख धाम अति सुख धाम मारा राज कृष्ण श्री हरि उभा रहो जाली कृष्ण श्री हरि उभा रहो जाली रे नेणायागे मन मारू लागे रे नेणायागे मन मारू लागे मन मारू लागे मारा राय मन मारू लागे मारा राज कृष्ण श्री हरि उभा रहो जाली कृष्ण श्री हरि उभा रहो जाली कृष्ण श्री हरि उभा रहो जाली। हे महाराज मारो हाथ कोई दी मुकता नहीं हो। कोण के छे? आ परम चैतन्य स्वामी के छे मारो हाथ तमे कोई दी मुकता नहीं। हे प्रभु मान ने अधीन बनीने आ सत्संगमांथी गयो खरो पण पाछो आव्यो छो। जोजो मारो त्याग नहीं करता। हवे आप मानुषिक भावे तो नहीं, मनुष्य स्वरूपे अहींया नहीं। आप मारी साथे वातो करे एवा नहीं। आ हाथे करने आपने कोळिया जमाड्या छे, आ आंखे करने आपना दर्शन कर्या छे। महाराज કેટલી વાર આપને બાતમાં ગલીને મળ્યો છું પણ ત્યારે આવો મહિમા મને સમજાણો નહોતો। હે મહારાજ મને કંઈ આપવું હોય ને તો એટલું આપજો, આ સંતો ભક્તોનો અખંડ દાસનો દાસ થઈને વર્તી શકું। અને આજ માંગવા જેવું છે। ભગવાન સ્વામિનારાયણ પાસે કદાચ માંગવું હોય ને તો આ લોકની ધન સંપત્તિ નહીં, એ તો પ્રારબ્ધમાં હશે ને તો મળશે ખરી, પણ માંગવું હોય તો શું માંગવાનું? દાસ તમારા દાસનો મને રાખો નાથ હજો રે વર માંગું છું। સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય વર માંગું છું। ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માંગું છું। શું માંગ્યું સ્વામી? દાસ તમારા દાસનો દાસ બનાવજો મહારાજ। કોઈ દી મને અહંકાર ના આવે। ભગવાનના સંતો ભક્તો જેમ કે ને એમ મારે જીવવું છે। અને ખરેખર કહું આ જેમ કેમ કરવું ને બહુ કઠણ છે, બહુ। શું કામ ખબર છે? અત્યારે માનસિક ભાવે સાથે હોઈએ ને એટલે એટલો મહિમા સમજાતો નથી। આપણી સાથે પૂજ્યપાદ ગુરુશ્રી હોય, અન્ય સંતો હોય, હિંમત ભગત અમરસિંહભાઈ જેવા મોટા વડીલ હરિભક્તો હોય, એ આપણી સાથે કેવી રીતે રહે છે ખબર છે? બહુ સહજતાથી ને બહુ સરળતાથી રહે છે। તો આપણે શું સમજીએ છીએ? એની સરળતાને આપણે બહુ સામાન્ય સમજી લઈએ છીએ કે એ શું વળી, એ તો કીધા રાખે। પણ આ તો કેવા છે ખબર છે? અક્ષરધામના મહામુક્તો છે। આ કોઈ સામાન્ય નથી। વાત તો જ મનાય જ્યારે હૈયામાં મહિમા હોય ત્યારે મનાય, અન્યથા મનાય નહીં। આવો મોટો મહોત્સવ ચાલુ, કેટલા બધાને આપણે કીધું હાલો મહોત્સવની અંદર, ચાલો મહોત્સવની અંદર, વાત મનાણી નહીં। શું કામ? સામાન્ય થઈ ગયું, એ તો કીધા રાખે। તમને કહું પૂજ્યપાદ ગુરુશ્રી આજે જે ઘટના ઘટી એ તમને વાત કરું। હમણાં તમે બધા અત્યારે અહીંયા બેઠા છો ને, અત્યારે સાંજનું સેશન પૂરું થયું ને, આચાર્ય મહારાજની સાક્ષીમાં પૂજ્યપાદ ગુરુશ્રીએ જે બોટાદ મંદિરનો વિકાસ કર્યો ને, બોટાદ મંદિરની અંદર રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ એટલે ઘનશ્યામ મહારાજ એનું સુવર્ણ સિંહાસન કરાવ્યું। હજી હરિકૃષ્ણ મહારાજનું સુવર્ણ સિંહાસન થશે। હજી આ ગોપાલ સ્વામીની હવેલી બનાવી, આ ચરણારવિંદની છત્રીને સોનાથી મઢી દીધી। આ ઘણી બધી પ્રોપર્ટી જે વસાવી ને બધું ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજને તાબે કરી દીધું। આવા સદગુરુ આપણને મળ્યા છે। એના નિશ્રામાં રહેતા એના કૃપાપત્ર હરિભક્તો આપણને મળ્યા છે। કેટલી આજ્ઞા પાડવાની કેટલી તત્પરતા હોવી જોઈએ ખબર છે? હિંમત ભગત તમે કે અમરસિંહભાઈ મને કઈ કહો ને અને હું ન માનું તો હું કેવો કહેવાઉં? કેટલો બધો અહંકાર મને કહેવાય, કેટલું બધું માન મને કહેવાય।
સત્ય ઘટના તમને કહું, હમણાં 2 દી પહેલા સવારના પોરમાં વહેલા રાજોપચાર પૂજન થાય હરિકૃષ્ણ મહારાજનું ત્યાં. તે રજોપચાર પૂજનમાં વહેલો ગયેલો. રજોપચાર પૂજન થયું, ચરણારવિંદનો અભિષેક થયો એટલે અમરસિંહભાઈ મને બોલાવ્યો. અમરસિંહભાઈ કે કઈ કામ છે? મેં કીધું ના. તો કે હાલો આપણે કરિયાણા જવું છે. હવે મને બરાબર સવારનો વહેલો આવેલો એટલે ઠંડી ત્યાં બહુ, એટલે આપણે ખાવાનું આમ તેમ થાય ને એટલે નાવા જવાનું નહોતું થયું, અને બરાબર નાવા જવાનું આમ પ્રેશર આવ્યું હતું. અને અમરસિંહભાઈ કીધું હાલો આપણે કરિયાણા જવું છે. કરિયાણા એટલે કેટલું દૂર થાય ખબર? બોટાદથી 54 કિલોમીટર દૂર થાય. એટલે દોઢ કલાક જતા થાય, 1.5 કલાક આવતા થાય, અને ત્યાં કલાક રોકાઈએ એટલે 3-4 કલાકે પાછું આવવાનું હતું. હવે કે અમે ગાડી તૈયાર છે, અશોકભાઈ ગાડી કાઢી છે, ધનજીભાઈ બેસી ગયા છે, આપણે બંને બાકી છે, હાલો આપણે બેસવાનું છે, આટલું કીધું. હવે મેં વિચાર કર્યો કે હું છું અત્યારે અમે મંદિરમાં છીએ, મારો ઉતારો ટેન્ટમાં છે, હવે ત્યાં જઈશ, નાઈશ, 1.5-પોણો કલાક જતો રહેશે. તરત જ બેસી ગયો ગાડીમાં, પૂછ્યા કાછે. ભગવાને કીધું મારે હવે તું જોજે. હાયલા ગયા. જો શરીર છે, શરીરનું કામ કરે છે, સમજો. પણ આટલા મોટા હરિભગત ઈ મને જો કહેતા હોય આટલા બધામાં કે હાલો આપણે કરિયાણા જવું છે, હવે આખું મંદિર ભરેલું. અમરસિંહભાઈ અને હિંમત ભગત એટલે પૂજ્યપાદ ગુરુશ્રીની ડાબી જમણી આંખ, ડાબા જમણા હાથ કહેવાય. સમજાણું તમને? આપણા મુંબઈમાં આપણને રતન પ્રાપ્ત થયેલું છે. એટલે મેં કાંઈ વિચાર્યા વગર હું બેસી ગયો. શરીરનું કામ કરે એ આપણે અટકાવો એટલે શું થાય? ગેસ ચડે ને માથું દુખે, માથું ફાટવા માંડ્યું, આમ ફાટવા માંડ્યું. પણ તોય પણ એમના વચને આ મારાથી થયું. ક્યારે થયું? પૂજ્યપાદ ગુરુશ્રી આ મહિમા આપણને બધાને પાયો છે. એટલે આપણે કહેવાનો મારો મતલબ આપણે બધા એવા જ છીએ. મારા કરતા પણ બધા આમાં સવાયા બેઠા છે, એવું નથી. પણ આપણું ઘડતર પૂજ્યપાદ ગુરુશ્રી આવું કહ્યું. ક્યારેક આજ્ઞા પાળવાનો મોકો મળતો હોય, ક્યારેક આપણને કોઈ ભગવાનના ભક્તો કહેતા હોય કે હાલો આટલો મોટો ઉત્સવ છે, આપણે જઈએ, તમારી જવાબદારી મારી, હું તમને લઈ જઈશ, પ્રેમથી લઈ આવીશ પાછો, ત્યારે આપણે શું કહીએ? નહીં, મને તો નહીં જ ફાવે. તમને કહું, મને 24 તારીખની ટિકિટ મળી નહોતી, બરાબર છે, જવાની ટિકિટ ના મળી. 24 તારીખે સાંજે બપોરે મને સત્સંગ સાગર સ્વામીનો ફોન આવ્યો. મને હવે સ્વામી તો રમૂજી, એટલે સ્વામી મને કે શેઠ ક્યાં છો? સ્વામી ડુંબીવલી છું. કે ક્યારે પધારો? સ્વામી ટિકિટ મળી નથી. એ કે હા ભાઈ, તમે તો બધા મોટા માણસો કેવા, આ બધું સાફ સફાઈ કરીને વેલકમ ડેસ્ક તૈયાર રાખી છે, તમે આવો ને અહીંયા બેસો. કે અમે જો ઝાડુ મારીએ છીએ, સફાઈ કરીએ છીએ, સોફા ગોઠવી દીધા છે. સ્વામીની તો બોલવાની એમ. મેં કીધું સ્વામી પણ ટિકિટ ન મળે તો ગમે એમ કરો પણ આવો. કાલ સવાર પડે, ક્યારે કહે છે મને? 24 તારીખે બપોરે. કાલ સવાર પડે ત્યાં તમે મને અહીંયા જોવો, ન જોઈએ તો આપણે બેને જય સ્વામિનારાયણનો સંબંધ નહીં રહે. હા, મારી પાસે ટિકિટ નહીં. જોજો ભગવાનના સાધુના વચ્ચે ભગવાન કેવા તત્પર થઈ જાય. મારી પાસે ટિકિટ નહીં. મેં શું કર્યું ખબર? તમે જે થાય, અહીંયાથી ગયો સ્ટેશન ઉપરથી 125 રૂપિયાની ટિકિટ લીધી, છેક સુરતની. ક્યાં નહીં? સુરત. સયાજીનગરી 3 વાગે ઉપડે, એમાં બેસી ગયો. ઠાકોરજીને કરવું મારા મનમાં, મેં કીધું રિઝર્વેશન ડબ્બામાં ચડી જાઉં, 3 વાગે કોઈ સૂતું ન હોય, એટલે ઉપરની સીટ ઉપર બેસી ગયો. ટીસી આવ્યો, 2-4 જણાને પકડ્યા, એની પાસે પેનલ્ટી લીધી. જેની પાસે ટિકિટ હતી ઓરિજિનલ, જેની ટિકિટો હતી એની પાસે આઈ કાર્ડ ચેક કર્યા. હું બાજુમાં બેઠો, મારી પાસે નો આઈ કાર્ડ ચેક કર્યો ને પાવતી ફાડી. બોલો, એટલું જ નહીં, ત્યાંથી પછી સુરત, જ્યાં સુધી અહીંયાથી ટ્રેન ના પકડું ત્યાં સુધી બસની બુકિંગ કરાવાય નહીં. ટ્રેનમાં બેઠા બેઠા બસની બુકિંગ કરી ખાલી 500 રૂપિયામાં સુરતથી બોટાદ સુધીની બસ મળી ગઈ. હિંમત કરવી પડે, ભગવાનના સાધુના વચને આપણે હિંમત કરવી પડે, ભગવાનના ભક્તો પર વિશ્વાસ રાખવો પડે. આપણે શું કરીએ છીએ? વિશ્વાસ રાખતા નથી. વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. ભગવાન ઉપરનો ભરોસો, ભગવાનના સંત ઉપર ને ભગવાનના ભક્તો ઉપર કરેલો વિશ્વાસ કોઈ દી એળે જતો નથી. અને વિશ્વાસ કરીએ ને, આપણું જીવન અત્યારે આવું હોય તો આપણા ઉપર આ બધા મોટા ભક્તો છે ને, એના આશીર્વાદની વર્ષા થાય. તમને કહું, આ હિંમત ભગત બેઠા છે ને, એક સ્વામિનારાયણ મહામંત્ર એના મોઢામાંથી જપ કરે, ખાલી એક જ મંત્ર કહું છું, આખી માળા નહીં, એક મંત્ર જપ કરે, કારણ કે ભગવાન એટલા મોટા સમજે છે. અને એક માળાનું ફળ જો મને આપે ને તો મારા અનંત જન્મોના પાપ ટળી જાય, એટલી તો શક્તિ છે. સાધુની વાત નથી, ભગવાનના સાધુની વાત નથી, આ તો ખાલી ભગવાનના ભક્તની વાત છે.
આટલી શક્તિ તો હિંમત ભગતમાં રહેલી છે. તો આપણા ઉપર કોઈ રાજી થાય એવું આપણું જીવન જ ન હોય તો આપણે મને નહીં ફાવે, નહીં ફાવે તો આપણે શું વિચારીએ કે આને ભાઈ અત્યારથી જ નથી ફાવતું, તો આને ઠાકોરજી પૈસા આપશે તો શું કરશે? આ કદાચ મોટો થશે, કાંઈ મોટી અધિકારીની પોસ્ટ ઉપર આવી જશે અને કદાચ થોડા ઘણા રૂપિયા થઈ જશે, પછી આને સંતો ભક્તો કહેશે કે હાલો સંપ્રદાયના ઉત્સવમાં જવું છે, તો કે મને તો નહીં ફાવે. તો તને જો નહીં ફાવે તો અમને તારી સાથે સત્સંગમાં નહીં ફાવે. જો આશીર્વાદ જેટલું કામ કરે ને એમાં હૈયામાંથી નીકળતી આવી જે ભાવના છે ને કે આવું આને ઠાકોરજી આને રૂપિયા અપાય, આના કરતા ન આપ્યા તો સારું હતું, આવું જેવો કદાચ એક મણકા ફેરવી અને આશીર્વાદ આપે તો માલામાલ થઈ જાય, પણ આવું જો કોઈ ભગવાનના ભક્તમાંથી નીકળી જાય ને તો પાયમાલે થઈ જાય. એટલે બહુ આ કેવો માર્ગ છે ખબર છે? બેલેન્સનો માર્ગ છે. બહુ બેલેન્સથી ચાલવું પડે. આમાં કોઈ દુભાઈ ન જાય એનું બહુ અનુસંધાન રાખવું પડે. આપણે સત્સંગમાં ગરજુ થવા આવ્યા છે, કોઈને ગરજુ કરવા નથી આવ્યા. હું તો એમ કહું, હું તો ત્યાં સુધી કહું, ભગવાનના ભક્તોનો સંગ હોય ને તો ચાલુ ડબ્બામાં જવાય, રિઝર્વેશનમાં જવાય, 3 ટાયર એસીમાં જવાય, 2 ટાયર એસીમાં જવાય, ફર્સ્ટ ક્લાસ એસીમાં જવાય, પ્લેનમાં જવાય, ઇકોનોમી ક્લાસમાં જવાય ને બિઝનેસ ક્લાસમાં જવાય. બધા અંગ પડવા પડે. એકે અંગની અંદર ભગવાનનો ભગત કાચો હોવો જોઈએ. હાલશે, ચાલશે ને ફાવશે, આ અંગ આપણે દ્રઢ કરવાનું. આવો મોટો મહોત્સવ ફરીવાર થવાનો છે ભાઈ, થવાનો છે. અને કદાચ થાય તો બીજે ઠેકાણે થાય, અહીંયા થશે. આ મહાપ્રતાપી ચરણારવિંદ, ખુદ કષ્ટભંજન દેવ જેવો પ્રતાપ, જેમાં સદગુરુ ગોપાળન સ્વામી મૂક્યો, અને આપણે શું આપણી નજીવી વાત માટે મને નહીં ફાવે એટલા માટે ના આવ્યા. બોલો. એટલે ખૂબ હજી પણ કહું છું, હજી પણ સમય છે, 3 દી બાકી છે. કાલે નીકળો ને તોય 2 દિન લાભ મળી જાય. વડીલોને વાંધો નથી, પણ જેટલા શક્તિશાળી છો, જેમાં શક્તિ છે, એ તો જઈ જ આવજો. તો ઓલા જીને જેનિલ છે ને, આ 2 ભાઈઓ, 2 મિત્રો, એની પાસે ટિકિટ નહોતી. મને ફોન કર્યો, મને કે શું કરવાનું? મેં કીધું હું આવી રીતે આવ્યો, તમે આવી જાઓ. તે કે હવે ચેન્જ ક્યાં કરવું? ચાલુ ડબ્બામાં આખી રાત બેઠા બેઠા આવ્યા બિચારા. એટલે ખપ હોય એનાથી શું ન થાય. આપણે સવારની કથામાં જોઈએ છે ને, ભગવાન અને ભગવાનના સાધુનો જેને મહાત્મય સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય, બાકીથી ચૂ ન થાય. એટલે ખૂબ ભક્તો, કદાચ ન જઈ શકો તો ઓનલાઈન લાભ લેજો. અને આવતીકાલે શું છે કૌશલ ભગત? શું છે? સોમવાર છે. શું છે? યુવા સભા છે. એટલે યુવા સભાનો લાભ લેવા માટે 15 થી 50 વર્ષ સુધીના ભક્તો લાભ લેજો. અત્યારે રોજ 3:30 થી 6:30 વાગ્યા સુધી પૂજ્યપાદ ગુરુશ્રીની કથા લાઈવ આવે છે બોટાદ મહોત્સવની, અને રાત્રે ઘર સભા પણ આવે છે. એનો ખાસ બધા ભક્તો ખૂબ લાભ લેજો. અને તમને બધાને જાણ કરવાની કે આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, એમની સત્સંગી જીવનની કથા પુરુષોત્તમ માસમાં, એટલે અધિક માસમાં, મે મહિનાની 28 તારીખથી જૂન મહિનાની 6 તારીખ સુધી જગન્નાથપુરી એટલે પુરુષોત્તમપુરીને આંગણે છે. એમાં ખૂબ ફેસિલિટીની સાથે છે બધું. આજુબાજુના સ્થળો, કોનાર્ક, સૂર્ય મંદિર, સાક્ષી ગોપાલ, પુરી બીચ, ગુંડીચા દેવી ટેમ્પલ, ઘણા બધા, અને એ બધા સ્થાનોની સાથે દર્શન કરી આખો દિવસ કથા સાંભળવાની, બધા આજુબાજુના સ્થળોમાં રહેવાનું, જમવાનું બધું થઈ અને ખાલી 5000 રૂપિયા ટિકિટના રાખેલા છે. કેટલા? એટલે બહુ ભક્તો એનો લાભ લઈ શકો. કારણ કે પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરીનું બીજું નામ શું છે? પુરુષોત્તમપુરી. પુરુષોત્તમ માસમાં, અધિક માસનું બીજું નામ શું છે? પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમપુરીમાં જવા મળે એ બહુ અનંત જન્મોની સાધના કરી હોય ને તો જ પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવો દિવ્ય લાભ સ્વામિનારાયણ મંદિર ડુંબિવલી તરફથી આયોજિત કરવામાં આવ્યું છે. વહેલી તકે એ બધા નામ તમે ઓફિસમાં લખાવી શકશો અને પોતાની જે ટિકિટ છે એને રિઝર્વ કરાવી શકશો. અહીંથી ટ્રેનમાં જવાનું, અને ત્યાં ગયા પછી આપણને બસના માધ્યમથી બધે ઠેકાણે ફેરવશે. જો ધર્મેન્દ્ર દાદા જી આવ્યા એકવાર, મજા આવી હતી કે નહીં? તમે જી આવ્યા? ધનજીભાઈ તમે જી આવ્યા? બાપુ તમે જી આવ્યા? એ બધા ભેગા જ ગયા હતા. મજા આવે છે, કાંઈ તકલીફ નથી પડતી. જમવા કરવાની ખૂબ વ્યવસ્થિત વ્યવસ્થા હોય છે, રહેવાની વ્યવસ્થા સરસ હોય છે. જો સભા મંડપ એસી છે, કિચન એસી છે, લોબી એસી છે, બધું એસી છે. એટલે કાંઈ ચિંતા જેવી વસ્તુ નથી. ખૂબ બધા ભક્તો એનો લાભ લેજો. શબ્દોની સાથે આજની રવિ સભા
એને આપણે પૂર્ણ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી